પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. દાખલો તો હવે ગણશું. આ દાખલો જે છે 42મો ગાલાની અંદર છે. પાઠ્યપુસ્તકની અંદર આ દાખલો આપણને 18મો આપેલો છે, એટલે હું અહીંયા કાઉન્સમાં 18 લખી નાખું છું, એટલે જેને જોવું હોય એ જોઈ શકે. દાખલો ઇઝી છે, 2 હવાલા અટપટા છે, કરશો એટલે આવડી જશે. ડન. હાલો, શું કીધું ભાઈ? જૈની અને આસ્થા 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2023 રોજ તેમની પેઢીનું પાકું સરવું નીચે મુજબ હતું અને આપણને અહીંયા હવાલા આપ્યા છે. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? બાકી આગળ લાવ્યા. તો જૈનીના 70 છે અને અનન્યાના કેટલા છે? 56,000 રૂપિયા. એટલે અહીંયા લખશું ભાઈ બાકી આગળ, પીળામાં પીળું બધું દેખાય ને એટલે આપણે ધોળું કરી નાખીએ. બાકી આગળ લાવ્યા. કેટલા હજાર છે ભાઈ? બોલતા જાજો. 70,000 અને 56,000. અહીંયા લખી નાખીએ 70,000 રૂપિયા ટૂમ 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 અને 56,000 રૂપિયા ટૂમ ટૂમ ને ટૂમ. અહીંયા ડેશ. પછી બીજું જોવાનું, રોકડ અને બેંક કેટલી આપીશ આપણને? 39,200. તો રોકડ બેંક ખાતા ઉધાર બાજુ લખવાનું. બાકી આગળ લાવ્યા. કેટલા છે ભાઈ? 39,200. હવે અહીંયા હવાલા શરૂ કરીએ ભાઈ. શું કીધું? પ્રિયંકા પાઘડી પેટે 14,000 રૂપિયા રોકડમાં લાવશે. તો પ્રિયંકા જે પાઘડી લાવે એ જૂના ભાગીદારને મળે. કયા પ્રમાણમાં મળે? ત્યાગના પ્રમાણમાં. તો આપણે અહીંયા ત્યાગ ગોતવો પડશે. તો અહીંયા હું ત્યાગ ગોતું છું ભાઈ. કોનો ગોતું છું ભાઈ? ધ્યાન રાખો, જૈનીનો ત્યાગ. પેલા આપણે લખી નાખીએ ત્યાગનું પ્રમાણ બરાબર સૂત્ર શું છે ભાઈ? જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ઓકે, જૂનું પ્રમાણ કેટલું છે ભાઈ? 3:2 એટલે 3/10. કેટલા લખવાના? 3/5. મને આવડે નહીં, શીખવાડજો. માઇનસ નવું પ્રમાણ આપણને અહીંયા હવાલામાં આપેલું હતું ભાઈ. ટૂમ 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 ટૂમ. કેટલો હવાલો છે? હા, ત્રીજો હવાલો. નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપ્યું? 2:2:1. એટલે જૈની જે છે એનું કેટલું કહેવાય? 2/5. તો 3/5 માંથી 2/5 જાય એટલે 1/. આ કોનું મળ્યું ભાઈ? જૈનીનો ત્યાગ. હવે કોનો ગોતવાનો? અન્ય. તો અહીંયા લખીએ અન્યનો ત્યાગ બરાબર એનું જૂનું પ્રમાણ કેટલું છે ભાઈ? 2/5 માઇનસ નવું પ્રમાણ કેટલું? 2/5 એટલે 0/5 એટલે આવે 0. મતલબ એવો કે એનો ત્યાગ એ નથી થતો, લાભ એ નથી થતો. તો બધી પાઘડી કોને મળશે? જૈનીને જ મળશે. તો પાઘડી કેટલી લાવી છે ભાઈ? 14,000 રૂપિયા. એટલે પહેલી એન્ટ્રી આપણે ક્યાં કરવાની ભાઈ? અહીંયા પાઘડીનું પ્રીમિયમ ખાતે જૈનીમાં 14,000. આનો ત્યાગ નથી થતો એટલે દેશ, અને આ તો પાઘડી લાવે એટલે એમાં દેશ. આની બીજી એન્ટ્રી ક્યાં થાય? રોકડ બેંકમાં ઉધાર બાજુ. અહીંયા લખવાનું પાઘડીનું પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? 14,000 રૂપિયા. કોઈને કઈ ડાઉટ છે? બીજો હવાલો, જૈની અને અનન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. તો આપણે આખો દાખલો થઈ જાય પછી આ હવાલાની અસર થશે. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કર્યા પછી. એટલે પહેલાં આપણે જૈની અને અનન્યાની મૂડી ગોતવી પડશે, પછી એના 20% કરવા પડશે અને પછી આપણને એની મૂડી મળશે. એટલે બધાએ હવાલા કરી નાખવાના, આ બધું વેચી દેવાનું, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દેવાનું અને પછી મૂડી મળશે. મજા આવી ગઈ ને? હાલો ધ્યાન રાખો. હવે એટલે આ હવાલામાં મેં ગોળ સર્કલ કરી નાખ્યું કે આ હવાલો બાકી છે. આ હવાલો તો આપણે કરી નાખ્યો, નવું પ્રમાણનો ઉપયોગ થઈ ગયો. ચોથો હવાલો હવે બધાય ના આવડે, હવે કાંઈ અઘરું નહીં. પુનઃ મૂલ્યાંકન વાળી હોય. શું છે ભાઈ? ગાલ ખાતે અનામતની જોગવાઈની જરૂર નથી. ગાલ ખાતે અનામત કેટલી છે? 2800 રૂપિયા. એની જરૂર નથી. તો આપણો ફાયદો થઈ ગયો ને, બૂચ લાગવા નતું લાગ્યું નહીં, એટલે આપણે એને લખી નાખીએ ગાલખાત અનામત. ધોળું કરી નાખો. હા, ગાલખાત અનામત કેટલા રૂપિયા છે ભાઈ? 2800 રૂપિયા.
અને બીજી એન્ટ્રી કેમ કરવાની? અલ્પવિરામ ખોટી જગ્યાએ મુકાઈ ગયો 2800. હવે આપણને જરૂર નથી એમ કીધું એટલે મિલકત લેણા બાજુ દેવાદાર એમને બહાર મૂકી દેવાના, ગાલકાત નહીં માઇનસ કરવાની. જો તો દેવાદાર કેટલાના છે? 56,000. તમે કીધું એટલે મૂકી દઉં છો ભાઈ, મને ખબર નથી. હાલો ભાઈ, હવાલો ચોથો થઈ ગયો પૂરો. જે થઈ ગયું એમાં આપણે રાઈટ કરતા જઈએ, ટોમ. પછી યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો. યંત્ર કાકા કેટલાના? 17,500. એના 10% કેટલા થાય? 1750. એ આપણું નુકસાન કહેવાય એટલે અહીંયા લખવાનું યંત્ર ખાતે 1750. અને અહીંયા આપણે લખીએ યંત્રો કેટલાના છે? 17,500. પછી ઘટાડો કેટલો? 1750 કેટલા વધે ભાઈ? 12 કેટલા જશે બોલો? 15,750. ડન થઈ ગયું. નાના બાવ નહીં આવડે હવે એન્ટ્રી. યંત્રની કિંમત વાળું થઈ ગયું. મકાનની બજાર કિંમત 70,000 છે. મકાન છે કેટલાનું? 70,000 છે. કેટલાનો વધારો થયો ભાઈ? 28,000નો વધારો થયો. કરો કેલ્ક્યુલેટરમાં, ખબર ન પડે તો. 70,000 માઇનસ 28,000 એટલે એ આપણો ફાયદો થઈ ગયો. તો અહીંયા લખવાનું મકાન ખાતે કેટલા રૂપિયા ભાઈ? 70 નહીં, કેટલાનો વધારો થયો? 28,000 રૂપિયા. અને અહીંયા જે છે ડાયરેક્ટ મકાનના 70 લખી નાખીએ તો હાલે. અને કાઉન્ટ્સમાં તમારે લખવું હોય તો તમે લખી શકો 42,000 વત્તા 28,000, 12 જાય 70,000. હાલો, એના પછીની એન્ટ્રી રોકાણની બજાર કિંમત 68,950. તો લોતાન કેટલાનું છે ભાઈ? થેન્ક યુ. રોકાણ 63,000નું છે. એની કિંમત કેટલી થઈ ગઈ? રોકાણની કિંમત 68,000 થઈ ગઈ. 950 રૂપિયા. વધારો થયો કે ઘટાડો? ફાયદો થયો ને આપણો. તો 68,950 માંથી માઇનસ કરી નાખો 63. કેટલા વધે? વાહ વાહ, તારા લગન પાકા. લે 5,950. તો અહીંયા લખી નાખું રોકાણ ખાતે 5,950. અને અહીંયા લખી નાખવાના રોકાણ કેટલાના થઈ ગયા છે ભાઈ? 68,950 ને? પાકું ને? હાલો 950. ઓકે. એના પછી જૈની અને અનન્યા નવી પેઢીમાં તેમની કુલ મૂડીના જો શું લખ્યું? તેમના સંબંધિત નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. તો પહેલાં તો આપણે કુલ મૂડી ગોતવી પડશે, નવા નફા નુકસાનમાં વેચવાની અને પછી બધી વાત કરવાની. આગળ વ્યા જઈએ એટલે આ એન્ટ્રી શું કરવાની ભાઈ? બાકી રાખવાની. તે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયા પછી આવશે. વિદ્યાર્થી મિત્રો, 8 જ હવાલા છે. 9મો હવાલો બીજા દાખલાનો ભૂલમાં ઠપકારાઈ ગયો છે એટલે ભૂલી નાખ્યો. તો આપણે 8 હવાલાની અસર આપી દીધી છે, જેમાં 2 હવાલા બાકી છે. એ 2 હવાલાની અસર ક્યારે મળશે? આ બધું ગોઠવ્યું અને પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ થઈ ગયું પછી. હવે જુઓ, અહીંયા આપણે આ 2 મૂડી તો લખી નાખી. સામાન્ય અનામત શું કરી દેવાની હોય? જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં મૂડી ખાતાની જમા બાજુ વેચવાની હોય. કેટલા રૂપિયા છે? 8,400. તો અહીંયા લખી નાખીએ સામાન્ય અનામત ખાતે. હાલો, 8400 રૂપિયાને કયા પ્રમાણમાં વેચવાનું? 3 જેમ વેચો. 8,400 3 જેમ 2 ના પ્રમાણમાં વેચો. કેમ વેચાય? 8,400 ગુણ્યા 3 ભાગ્યા 5. કેટલો જવાબ આવે છે ભાઈ? 5,040. અને આનો કેટલો જવાબ આવે છે ભાઈ? 8400 માંથી 5,040 માઇનસ કરી દો. કેટલી? 3,360. ઓકે. સામાન્ય અનામત વેચાઈ ગઈ. રોકાણ અનામત એ ભાગીદારને વેચી દેવાનું. વેચવાલો ઝડપથી અહીંયા લખી નાખીએ રોકાણ અનામત. રોકાણ અનામત ખાતે કેટલા આવશે ભાઈ? કેટલા? 4200 રૂપિયા છે અને વેચશું એટલે કેટલા? 2,520. પછી 1,680. 1,650 રૂપિયા. હાલો, પછી શું છે? કારીગર નફા ભાગ ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ વેચાય નહીં. વળતળ હોય કારીગર વળતળ ભંડોળ તો વેચાય. નફા ભાગ ભંડોળ છે એ મૂડી દેવા બાજુ એમને શું કરી દેવાનું? મૂકી દેવાનું. અને લેણદારો એમને મૂકી દેવાના. તો આપણે અહીંયા મૂકી દઈએ કારીગર નફા ભાગ ભંડોળ. કેટલાનું છે ભાઈ? 31,500. અને લેણદારો કેટલાના છે ભાઈ? 44,800. 84 નહીં ભાઈ, આ 2 આપણે એમને મૂકી દીધા. હવે આ બાજુ આવી જઈએ. મકાનની એન્ટ્રી થઈ ગઈ, યંત્ર થઈ ગયા, રોકાણો થઈ ગયા, દેવાદારો થઈ ગયા, ગાળખાત અનામત થઈ ગઈ, બેંકે થઈ ગયું, કાંઈ વધ્યું
નહીં. તો હવે તલવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો. આનો ટોટલ હાલો કેટલો થાય છે ભાઈ? 28,000 ને 5,050 એટલે સોરી 5,950 36,750 36,750 માઇનસ કરો હાલો 1,750 બાકી આગળ લઈ ગયા નો આવે. શું આવે? નફો જૂના ભાગીદારના મૂડી ખાતે. બરાબર ને? અહીંયા લખવાનું મૂડી ખાતે. મારી જેવા લખે બાકી આગળ લઈ ગયા. એક છોકરાએ લખ્યું સ્ટેસમાં એટલે મેં લખ્યું. કેટલો જવાબ આવ્યો આપણને? 35,000 આવ્યો ને? 35,000 જૂનું પ્રમાણ કેટલું છે ભાઈ દાખલાની અંદર? 3:2 3:2 ના પ્રમાણે વેચી દો જૈની અને અનન્ય. કેટલા આવશે? 21,000 પછી 14,000. હાલો ડન થઈ ગયું. તો એ આપણે અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. હું લખવાનું ભાઈ? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા આવશે? 21,000 અને 14,000. ઓકે. હવે જુઓ ભાઈ અહીંયાથી દાખલો સમજવાનો. હવાલામાં શું કીધું? જૈની અને અનન્ય નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી, હું કીધું બંનેની, તેમના સંબંધિત નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. તો આપણે કુલ મૂડી ગોતવાની. કુલ મૂડી કેમ ગોતવાની? તો કે આ જૈનીનો જે સરવાળો છે એનો અનન્ય જે છે સરવાળો એ બેયનો સરવાળો કરવાનો એટલે કુલ મૂડી આપણને મળે. બરાબર? તો એની વર્કિંગ નોટ હું અહીંયા પાછળ કરીશ. પહેલાં બેનો સરવાળો કરો. તો અહીંયા લખું છું જૈનીની કુલ મૂડી કેટલી થાય? 70,000 પ્લસ 14,000. હમણાં ખાલી સરવાળો કરવાનો છે, અહીંયા લખવા નથી. કરો 70 પ્લસ 14 ઉભા રહ્યો. આ જે છે ને ટૂમ આવો જવાબ મળ્યો ને બેનો મૂડી દેવા બાજુનો. આનો સરવાળો કેટલો થાય છે? 1,12,560. આનો સરવાળો કેટલો થાય છે? 75,040. બરાબર ને? તો હવે ધ્યાન રાખજો 75,040. કુલ મૂડી એટલે શું થાય અહીંયા ધ્યાન રાખો. તો આનો સરવાળો કર્યો તો કેટલો આવ્યો? 75,040. અને આ જૈની છે અને આ કોણ છે? અન્ય છે. હવે પેઢીની કુલ મૂડી ગોતવાની. કુલ મૂડી બરાબર કુલ મૂડી એટલે જૈનીની મૂડી વત્તા અન્યની મૂડી. તો અહીંયા લખું છું ભાઈ જૈનીની મૂડી વત્તા અન્યની મૂડી. આની આવી 1,12,560 વત્તા 75,040. કરો બેનો સરવાળો કેટલો થાય? 1,87,600. આ કુલ મૂડી થઈ. હવે કુલ મૂડી જે છે એ કયા પ્રમાણમાં રાખશે? હવાલામાં શું કીધું ભાઈ? જૈની અને અનન્ય નવી પેઢીની તેમની કુલ મૂડી આપણે ગોતી લીધી 1,87,000. તેમના સંબંધિત નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. નવો નફા નુકસાન પ્રમાણ શું છે? 2:2. મતલબ એવું કે બેની મૂડી સરખા પ્રમાણમાં વેચવાની. 2:2 એટલે 1:1 જ થયું ને, કારણ કે 2:2 છે. 2 એટલે જવાબ કેટલો આવ્યો? 1:1. એટલે એનો મતલબ એવો થયો કે હવે જે એની કુલ મૂડી છે એ કયા પ્રમાણમાં રાખશે? સરખા પ્રમાણમાં. તો હવે અહીંયા ધ્યાન રાખો જૈનીની નવી મૂડી બરાબર જૈનીની નવી મૂડી બરાબર 1,87,600 એને ગુણ્યા 1/2 અને અન્યની નવી મૂડી બરાબર 1,87,600 એને ગુણ્યા 1/2. કેટલા આવશે આનો જવાબ ભાઈ? 93,800. 93,800. ડન થઈ ગયું. તો આ જે લઈ ગયા, આ જે આપણને મળ્યું એ મળ્યું બાકી આગળ લઈ ગયા. શું મળ્યું? આ તો આ જે છે એ આપણે અહીંયા લખવાનું ટૂમ અહીંયા બાકી આગળ લઈ ગયા. 93,800. 93,800. સમજાણું કે ન સમજાણું? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે આગળ અહીંયા જઈએ. હવે આપણે જે છે જૈની અને અનન્યનું ખાતું બંધ કરશું. વધારાની બાકી મળે એ ક્યાં નાખવાની ભાઈ? તો કે એ આપણને હું કીધું ભાઈ નવા નફા નુકસાનમાં રાખશે. તો હવે વધારાના જે આપણને પૈસા મળ્યા એ રોકડ અને બેંક ખાતે લખશું. જે તફાવત મળે એ ક્યાં લખશું? રોકડ અને બેંક. ઓકે તો હવે આપણે એક કામ કરીએ ભાઈ, આ બેન ખાતા બંધ કરી નાખીએ. કરો જૈનીનો ટોટલ કેટલો થાય છે ભાઈ? 1,12,560. હા કે ના? તો અહીંયા લખ્યા 1,12,560. એમાંથી આ માઇનસ કરો 93,800.
તો એ નાખવાનું રોકડ ખાતે, રોકડ બેંક ખાતે. રોકડ ખાતું બનાવ્યું તો રોકડ ખાતું, અને બેંક બનાવ્યું હોય તો અહીંયા લખવાનું બેંક ખાતે. કેટલા આવશે? 18,760. આ મળી તફાવતની રકમ. હવે એવી રીતના આનો સરવાળો ઓછો થાય 70,000 જ થશે, તો આપણે આન્યાનો સરવાળો કરવાનો, ઉધાર બાજુનો, કારણ કે જે સરવાળો વધારે હોય લખવાનું. તો અહીંયા લખશું આપણે 93,800, અહીંયા લખશું આપણે 93,800, એમાંથી આ માઇનસ કરશું એટલે અહીંયા લખવાનું બેંક ખાતે, અને એનો જવાબ એ 18,760 જ આવશે. બરાબર ને? 93,800 માંથી આ બધી રકમ માઇનસ કરો એટલે કેટલા આવે? 18,760. હવે જૈનીમાં ઉધાર બાજુ આવ્યું છે તો એ લખવાનું જમા બાજુ, અહીંયા લખવાનું જૈનીના મૂડી ખાતે. કેટલા આવશે ભાઈ? 18,760. આનું જમા આવ્યું તો એનું ક્યાં લખવાનું? ઉધાર. એટલે આ કોણ છે? અન્ય છે, એટલે આપણે લખશું અહીંયા શું લખશું ભાઈ? અન્યના મૂડી ખાતે. કેટલા આવશે? 18,760. ડન? ક્લિયર થઈ ગયું? હવે દાખલો પૂરો, પણ એક હજી વસ્તુ બાકી, મૂડી ગોતવાની. કોની? પ્રિયંકાની. તો દાખલામાં શું કીધું ભાઈ? પ્રિયંકા કેટલી મૂડી લાવશે? તો કે જૈની અને અનન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20%. તો જૈનીની અનન્યાની કુલ મૂડી કેટલી થઈ નવી પેઢીમાં ભાઈ? કેટલી મૂડી થઈ બેયની ટોટલ? નહીં, 1 લાખ. આ કુલ મૂડી થઈ ને, કુલ મૂડીના 20%. એટલે જૈની અને અનન્યાની કુલ મૂડીના 20%. તો કરો કેટલા થાય છે ભાઈ? તો અહીંયા લખું છું, ભાઈ પ્રિયંકાની મૂડી, પ્રિયંકાની મૂડી. જૈની અને પેઢીની કુલ મૂડી નથી કીધી. કોની કુલ કીધી છે ભાઈ? જૈની અને અનન્યાની કુલ મૂડી કેટલી થાય? 1,87,600 એને ગુણ્યા 20%, એટલે કેટલા આવ્યા ભાઈ? 37,520 આવે છે. તો આવી રીતના ગોતવાનું છે. તો અહીંયા લખવાનું ભાઈ, શું લખવાનું ભાઈ? તો અહીંયા લખશું આપણે બેંક ખાતે. હું લખવાનું બેંક ખાતે. કેટલું? 37,520. 37,520 એમ નામ. અહીંયા 37,520 અને માઇનસ કરવાનું કાંઈ નથી, એટલે બાકી આગળ લઈ ગયા. કેટલા લખવાના? 37,520. પેલા બેંક ખાતે આ સરવાળો કર્યો, સરવાળો અહીંયા મૂક્યો, કાંઈ નથી એટલે એમ. અને બીજી એન્ટ્રી ક્યાં થાય ભાઈ? અહીંયા શું લખવાનું ભાઈ? પ્રિયંકાની મૂડી ખાતે. આ સૌથી છેલ્લે મળે 37,520. હાલો કરો આ બધાનો સરવાળો ફટાફટ. કેટલો સરવાળો આવે છે ભાઈ? 1,09,480. અહીંયા લખી નાખું 1,09,480. એમાંથી આ માઇનસ કરો એટલે આપણને મળશે બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા 90,720. આ લખવાનું અહીંયા બેંક ખાતે 90,720. અહીંયા ત્રણેયની મૂડી લખી નાખીએ. શું નામ હતું ભાઈ? તો કે જૈની, અનૈયા અને પ્રિયંકા. કેટલી મળી ભાઈ? 93,800, 93,800 અને 37,520. તો અહીંયા લખી નાખીએ 93,800 સરવાળો કરતા જાઓ 37,520. કેટલો થાય ટોટલ ભાઈ? 2,25,120. અને સરવાળો કરો આ બધાનો કેટલો આવે છે ભાઈ? 2,25,120, 35,144, 800, 3,01,420. આ બાજુને કરી નાખો, એ જવાબ આવશે. આવી ગયો? તો આવી રીતે દાખલો ગણવાનો છે. સમજાણું કે ન સમજાણું? હવે કરીએ એના પછીનો દાખલો. ભાઈ જુઓ, મજા આવી ગઈ ને દાખલાની અંદર? સમજાઈ ગયું ને? જો સમજાવ્યું તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આવું કોઈ નહીં સમજાવ્યો, સાચું ખુશ તમારા હમ, મારા હમ. બસ વિદ્યાર્થી મિત્રો, જો દાખલામાં મજા આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો. એના પછીનો જે દાખલો આપણે કરવાના છીએ, ભાવનગરમાં આલ્ફા એકેડમી છે, તમારા નાના ભાઈ બહેનને સજેસ્ટ કરી શકો. 8 to 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ માટે હાઈકોર્ટ રોડ ઉપર આવેલું છે. 43મો જે દાખલો છે, પાશવી અને અનેરીનો દાખલો. આ દાખલો આપણા પાઠ્યપુસ્તકનો જે છે એ દાખલા નંબર 16 છે. એટલે અહીંયા આ છે દાખલા નંબર 16. દાખલા નંબર 16 તો ઓલરેડી આપણે અપલોડ કરી દીધેલો વિડીયો છે. આ છે એનો વિડીયો. પાશવી અને અનેરી
2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. હવે આપણને એમ કીધું છે કે આ ધંધામાં નવું કોણ આવે છે? હેન્સી આવે છે. હેન્સી ધંધામાં શું થાય છે? દાખલ થાય છે. પહેલો હવાલો વાંચીએ. નવું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 3:4:2. એટલે સૌથી પહેલા ગોતવાનો ત્યાગ. કોનો ત્યાગ ગોતશું? પાશવી અને અનેરીનો. તો આપણે અહીંયા ગોતી લઈએ પાશવીનો ત્યાગ અને અનેરીનો ત્યાગ. બરાબર ને? હાલો અહીંયા હું ગોતું છું ત્યાગનું પ્રમાણ. દાખલાની શરૂઆત અહીંયાથી જ કરવાની એટલે લોચા ન પડે. ત્યાગનું પ્રમાણ શું છે? ત્યાગનું સૂત્ર શું છે? જૂનું માઇનસ નવું. જૂનું માઇનસ નવું. જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ઓકે, જાગો છો? ઓકે, હવે સૌથી પહેલા આપણે સ્પીડમાં ભાગીશું. તમે ધ્યાન રાખજો ને તમે ધ્યાન રાખજો. જૂનું પ્રમાણ આપણને શું આપેલું છે? 2:1 આપેલું છે. બરાબર ને? એટલે આપણે કોનું ગોતવાનું છે? પાશવીનું ગોતવાનું છે. એટલે હું અહીંયા લખું છું પાશવી. જૂનું પ્રમાણ છે આપણે આગળ 2:1. નવું છે 3:4:2 છે કે 1 છે? 2. હાલો, ડન થઈ ગયું? હા કે ના? ઓકે, હવે જો પાશવીનો ત્યાગ ગોતવો છે તો અહીંયા લખું છું પાશવીનો ત્યાગ. ઓકે, જૂનું પ્રમાણ કેટલું છે? 2/3. નવું પ્રમાણ શું છે? નવું પ્રમાણ થશે 3/4 ને 3 7 ને 2 9. ઓકે, હવે ચોકડી ગુણાકાર કરીએ. 9 × 2 18 -3 તેરી 9 અને 9 તેરી 27 એટલે 9/27. અત્યારે એમ તેમ રાખીએ, છેલ્લે છેદ ઉદારશું. આ આપણે ગોતવીએ પાશવીનો ત્યાગ. હવે કોણ ગોતવાનું છે આપણે? અનેરીનો ત્યાગ. ઓકે, અનેરીનો ત્યાગ. ઓકે, જૂનું પ્રમાણ કેટલું? 1/3 અને નવું કેટલું થાય? 4/9. 9 × 1 9, 4 તેરી 12 અને 9 તેરી 27. ચોકડી ગુણાકાર કર્યો, નીચે ગુણાકાર કર્યો, બીજું કાંઈ નથી કર્યું. આમાંથી 3/27. બરાબર? કેવા આવશે? માઇનસ આવશે, કારણ કે મોટા પદની નિશાની. હવે અહીંયા વાત એમ છે કે પહેલાં છેદ ઉડાડી નાખીએ, કારણ કે ઉડે છે એટલા માટે. બરાબર ને? અહીંયા ઉડશે ને અહીંયા ઉડશે. તો આપણે 3 ઘડિયામાં 27 ક્યારે આવશે? 3 9 27, 3 તેરી 9, 3 9 27 ને 3 1 3. આનો જવાબ મળે 3/9. આનો જવાબ મળે 1/9. ડન થઈ ગયું? તો હવે આ જે માઇનસ મળ્યો ગોતીએ છીએ ત્યાગ, એટલે આને કહેવાય લાભ કહેવાય. આને શું કહેવાય? લાભ. કેટલો લાભ થાય? 1/9 લાભ. હાલો, ડન થઈ ગયું? હા કે ના? તો આપણને અહીંયા જે છે ત્યાગ આનો થશે, લાભ કોનો થશે? આનો થશે. તો ફેર શું પડે? તો હવે આ સમજવા જેવું. જ્યારે કોઈ પણ નવો ભાગીદાર કંપનીમાં એન્ટ્રી થાય એટલે એ પાઘડી લાવે. કોને મળે? તો કે જૂના ભાગીદારને. કોને મળે? જૂના ભાગીદારને. તો એ પાઘડી એ ભાગીદારને મળે જેનો ત્યાગ થતો હોય. જેને લાભ થતો હોય એને પાઘડી મળે નહીં. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો અહીંયા ત્યાગ થાય છે પાશવીનો, એટલે પાશવીને શું મળશે? પાઘડી મળશે. ક્લિયર થઈ ગયું? હાલો, હવે સવાલ એ થાય કે આ હજી ઉડે તો કેમ ન ઉડાડ્યું? કારણ કે આપણે અહીંયા ને અહીંયા છેદ કેવા રાખવા છે? સરખા રાખવાના છે. હવે દાખલામાં મજા આવશે. આ દાખલો થોડોક કેવરાયો છે જો ધ્યાન ન રાખ્યું તો. હવે આને એકને ત્યાગ થાય છે. આનો મતલબ એવો થાય કે આને પાઘડી મળશે, અને 2 જણા જે ધંધામાં નવો આવે છે એ પણ પાઘડી લાવશે, અને જેને લાભ થાય છે એ પણ પાઘડી લાવશે. પાઘડી કેટલા જણા લાવશે આ દાખલામાં? 2 જણા પાઘડી લાવશે. કેટલા પાઘડી લાવશે? 2 જણા. કોણ? જેને લાભ થાય એ પણ પાઘડી લાવે, અને જે ધંધામાં આવે એ પણ પાઘડી લાવે, અને જેને ત્યાગ થયો એને પાઘડી મળે. હાલો, ક્લિયર થઈ ગયું? તો હવે આ રોલ પાઘડીનું પૂર્વગઠન વાળો જો હવાલો હશે તમારી આગળ ગાલા હોય તો જુઓ, બાકી હું હમણાં ચેન્જ કરીને દેખાડું છું અને સાઈડમાં મૂકું છું. જુઓ અહીંયા આપણે પહેલાં ટાંક ચેન્જ કરી નાખીએ. ઓકે, એટલે આરો પાઘડીનું પ્રીમિયમનું આપણે કરતા જઈએ. જો અહીંયા શું કીધું? પાઘડીનું મૂલ્યાંકન 90,000 રૂપિયા કરવામાં આવ્યું. કેટલું રૂપિયા કરવામાં આવ્યું? એટલે પહેલાં આપણે લાભ ગોત્યો, ત્યાગ અને લાભ ગોત્યો. હવે પાઘડી વેચીએ છીએ. હવે શું કરીએ છીએ? પાઘડી. એટલે પછી કાંઈ આપણે વર્કિંગ નોટ કરવાનું ન રહે, ડાયરેક્ટ દાખલો શરૂ થઈ જાય. તો હવે મેં તમને કીધું કે 2 જણા પાઘડી લાવશે. કોણ પાઘડી લાવશે? જેને લાભ થયો એ લાવશે. પહેલાં તો એ, એટલે અહીંયા લખું છું અનેરીને લાવવી પડતી પાઘડી. બરાબર? કેટલી પાઘડી લાવશે? તો કે 90,000 રૂપિયા પાઘડીનું એનું મૂલ્યાંકન છે. આનું કેટલું છે? 1/9. એટલે ટોટલ એમને 10,000 રૂપિયા પાઘડી લાવવાની. ધંધામાં નવું કોણ આવે છે? તો કે પાશવી અને અનેરી છે, હેન્સી આવે છે. ઓકે, તો હેન્સી નહીં તે પાઘડી લાવવી પડશે. એટલે હેન્સીને લાવવી પડતી પાઘડી.
હાલો ક્લિયર થઈ ગયું. ઓકે 90,000. હવે એના કયા મૂકવાના જો એનું પ્રમાણ આ લેવાના 2/9 એટલે એને કેટલા રૂપિયા લાવવાના 20,000 રૂપિયા લાવ. આ 20,000 રૂપિયા જે છે એ હેન્સી લાવશે, 10,000 રૂપિયા અનેરી લાવશે, એટલે ટોટલ 30,000 રૂપિયા કોને મળશે તો કે જેને ત્યાગ થાય છે. આને તો લાભ થાય છે એટલે આ પાઘડી લાવશે, હેન્સી પાઘડી લાવશે. મળશે કોને? પાશવીને મળશે. એટલે પાશવીના ટોટલ કેટલી મળશે તો કે 30,000. તો આપણે લખી નાખીએ પાશવીને મળતી પાઘડી. આ દાખલામાં થોડીક વાર લાગશે પણ આપણે ધીરે ધીરે કરીએ જેથી કંઈ ભૂલ પડે નહીં. હાલો ક્લિયર થઈ ગયું. ઓકે તો હવે આની એન્ટ્રી આરવાર કરી નાખીએ. અહીંયા તો ભાગીદારનું નામ લખી નાખું છું પાશવી, પછી શું છે અનેરી અને એનસી. હાલો પાશવી, અનેરી અને એનસી. ચલો ડન થઈ ગયું. ઓકે હવે અહીંયા ધ્યાન રાખો. હવે કોને મળશે પાઘડી? હમણાં જ આપણે જોયું આપણે કોને પાઘડી આપવાની છે? પાશવીને પાઘડી આપવાની છે. પાશવીને પાઘડી કોણ આપશે તો કે બીજા બે ભાગીદાર આપશે, બરાબર ને? હા કે ના? એક આપશે કેટલા? 10,000 રૂપિયા. અને નહીં પેલા બાકી આગળ લાવ્યા માટે જગ્યા અહીંયા હું લખી નાખું છું 10,000. એક કેટલા આપશે? 20,000. 10,000 રૂપિયા કોણ આપશે તો કે 10,000 રૂપિયા આપવાના છે હેન્સી મળશે બેટા. 10,000 કોણ આપશે? અનેરી આપશે. 20,000 કોણ આપશે? હેન્સી. ઓકે તો અહીંયા આપણે લખીએ અનેરીના મૂડી ખાતે. હાલો ક્લિયર થઈ ગયું. 20,000 કોણ આપશે? હેન્સી. હેન્સીના મૂડી ખાતે. હાલો ક્લિયર થઈ ગયું. 10,000 અને 20,000 રૂપિયા. આ પૈસા આને મળશે પાશવીને. આ બે આપશે. અનેરી આપશે 10,000 એટલે અનેરીના ખાતામાં લખી નાખીએ 10,000 રૂપિયા. હેન્સી આપશે 20,000 રૂપિયા એટલે હેન્સીના ખાતામાં લખી નાખીએ 20,000 રૂપિયા. કોને આપશે? પાશવીન. તો અહીંયા શું લખવાનું? પાશવીના મૂડી ખાતે. હવે અહીંયા જે ભાગીદાર હેન્સી છે એ પાઘડી જો રોકડમાં લાવતા હોય તો અહીંયા રોકડ ખાતે લખવું પડે, પણ પાઘડી રોકડમાં લાવતા નથી. કેમ ખબર પડી તો કે અહીંયા જો પેલો જ હવાલો શું કીધું ભાઈ તો કે બીજો હવાલો હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા લાવે છે, પાઘડીને કંઈ ચોખવટ કરી નથી. મતલબ એવો કે પાઘડી લાવવાની બાકી છે. હવે હવાલા આપણે કરતા જઈએ. આ એક અઘરો હવાલો હતો, હવે બધું ઈઝી, હવે કાંઈ અઘરું છે નહીં. ચલો જાગો છો, હવે ફટાફટ કરીએ. હવે આપણે નવું નફા નુકસાન પ્રમાણ ઉપરથી લાભ ગોત્યું, પછી આપણે પાઘડી વેચી દીધી. હવે અહીંયાથી કરીએ હેન્સી મૂડી તરીકે કેટલા રૂપિયા લાવે છે? 40,000. પણ એ પહેલાં આ બેન મૂડી લખવી પડશે 91,000 અને 84,000. એટલે આપણે અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા. કેટલી છે ભાઈ આની મૂડી? 91,000 અને બીજાની કેટલી છે? 91,000 અને 84,000. હાલો ક્લિયર થઈ ગયું. પછી અહીંયા રોકડ તરીકે આ હેન્સી કેટલી લાવે છે? 40,000 રૂપિયા. એટલે અહીંયા એન્ટ્રી થાય રોકડ ખાતે. કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. રોકડ હોય તો રોકડ અને રોકડ બેંક ખાતામાં કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. પણ અહીંયા લખવું પડશે બાકી આગળ લાવ્યા. એ આપણે હમણાં લખી નાખીએ, પણ અત્યારે લખી નાખીએ હેન્સીના મૂડી ખાતે. કેટલા રૂપિયા? 40,000 રૂપિયા. અને આપણે અહીંયાથી ગોતી આવીએ કે ભાઈ આપણે રોકડ બેંક કેટલી આપી છે? 56,000 રૂપિયા. એટલે અહીંયા લખી નાખીએ 56,000 રૂપિયા. હાલો ડન થઈ ગયું. હવે એના પછીનો હવાલો આપણને શું કીધું છે ભાઈ? લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો કોની લોન છે એ જોવી પડશે અહીંયા. તો કે ભાઈ 10%ની લોન છે, બરાબર, 35,000 રૂપિયાની. 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું એટલે કે 3500 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો એ આપણું નુકસાન કહેવાય. એટલે પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ? ઉધાર બાજુ. તો અહીંયા લખું લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 3500 રૂપિયા. ડન થઈ ગયું. અહીંયા લોન આવશે મૂડી દેવા બાજુ એટલે અહીંયા લખું 10%ની લોન. કેટલાનું છે ભાઈ? 35,000ની લોન છે. અને અહીંયા લખું છું લોનનું વ્યાજ. બે સરવાળો કરીને 12 લખવું હોય તો એમ લખી શકાય 3500 રૂપિયા. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછીનો હવાલો શું છે ભાઈ? પાશવીના અંગત ખર્ચના ચૂકવેલ 5600 રૂપિયા નફા નુકસાન ખાતે ઉધારેલ છે. નફા નુકસાન ખાતે ઉધારેલ છે. અંગત ખર્ચ હોય એટલે નફા નુકસાન ખાતે ઉધારવા ન હોય તો અહીંયા આપણે નફો નુકસાન ખાતું નથી બનાવતા, પણ એની બદલે શું બનાવીએ? પુનઃમૂલ્યાંકન. તો ઉધારેલ છે એટલે આપણે શું લખવાનું? જમા બાજુ, બરાબર. તો અહીંયા શું લખવાનું? પાશવીના મૂડી ખાતે કે અથવા તો પાશવીના અંગત ખર્ચા લખીએ પણ આપણે મૂડી ખાતામાં લખશું પાશવીના મૂડી ખાતે. કાઉન્સમાં લખવાનું ઉપાડ. કેટલાનો ઉપાડ છે? કેટલો હતો?
5600 રૂપિયા અને આ ઉપાડ કહેવાય, બરાબર ને? ઉપાડ છે અંગત ખર્ચ, એટલે ઉપાડ ખાતે કેટલા કોનો છે? પાશવીનો છે ને, એટલે અહીંયા લખીએ 5600 રૂપિયા. ડન. એના પછી આપણને શું કીધું છે ભાઈ? બરાબર, પુનર્ગઠનના ખર્ચા 8400 રૂપિયા અનેરીએ ચૂકવ્યા છે. કોએ ચૂકવ્યા છે? અનેરીએ ચૂકવ્યા. તો મતલબ એવો થાય કે કંપનીએ અનેરીને પૈસા દેવા પડે. કોને પૈસા આપવા પડે? અનેરીને. તો હવે અનેરીને કઈ બાજુ આવશે? જમા બાજુ. કેટલા રૂપિયા ચૂકવ્યા છે એમને કંપની પેટે? 8400 રૂપિયા ચૂકવ્યા. બરાબર. કેના ચૂકવ્યા છે? તો કે પૂર્વ ગઠન ખર્ચ કંપનીનો. બરાબર, પુનર્ગઠન ખર્ચ. તો અહીંયા હું લખવાનું પુનર્ગઠન ખર્ચ. પુનર્ગઠન ખર્ચ ખાતે. હાલો, ક્લિયર? હવે કંપનીને દેવાના છે. કોને દેવાના છે? અનેરીને. હવે જુઓ, અહીંયા ધ્યાન રાખો, આ છે એ જમા બાજુ છે. કઈ બાજુ છે? જમા બાજુ. આપણે મૂડી દેવા બાજુ અસર કરશું તો એ જમા બાજુ થશે. તો બે એન્ટ્રી કોઈ દી જમા બાજુ ન હોય. એક જમા હોય તો બીજી કેવી હોય? ઉધાર હોય. એટલે આ પુનર્ગઠન ખર્ચ અહીંયા જમા લખ્યું તો મૂડી દેવા બાજુ હવે આપણે નહીં લખી શકીએ. સમજાણું? એક એન્ટ્રી ઉધાર હોય તો બીજી કેવી હોય? જમા હોય. દાખલા તરીકે આ જમા હતી 5600, તો આપણે અહીંયા ઉધાર કરી. તો આ જે જમા કરીશું હવે એન્ટ્રી ક્યાં આવી જોઈએ? ઉધાર આવી જોઈએ. તો હવે અહીંયા આપણે ન કરી શકીએ, તો એટલું લોજિકથી વિચારવાનું. તો આપણે એક બીજું ખાતું કયું છે? પુનઃમૂલ્યાંકન, જે કંપનીનો એકચ્યુઅલી ખર્ચ છે. કંપનીનો શું છે? પુનર્ગઠન ખર્ચ છે. ખર્ચ છે નુકસાન કહેવાય, એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. બીજી રીતે તે પુનર્ગઠન શું છે? ખર્ચ છે. ખર્ચ ક્યાં આવે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. એટલે અહીંયા આપણે લખીએ પુનર્ગઠન ખર્ચ ખાતે. કેટલા રૂપિયા આવશે? 8400 રૂપિયા. હાલો, એના પછી આપણને શું કીધું છે ભાઈ? પાઘડીવાળી એન્ટ્રી તો આપણે કરી લીધી છે. એના પછી હેન્સીની મૂડી પાયા તરીકે રાખવી. એટલે હેન્સીની મૂડી કેટલી છે ભાઈ? તો કે હેન્સીની મૂડી 40000 રૂપિયા લાવે છે, તેનું ખાતું બંધ કરી દેવાનું 40000 રૂપિયા. એટલે બાકી આગળ લઈ ગયા આમાં પહેલાં મળશે. બરાબર ને? જ્યારે આવું હોય મૂડી પાયા તરીકે રાખવી ત્યારે બાકી આગળ લઈ ગયા પહેલાં મળશે. બરાબર. પછી આપણે જે કાંઈ પણ તફાવત મળે એ ક્યાં નાખવાનું? એ દાખલામાં કીધું હોય એટલે ચિંતા નહીં કરવાની. હાલો, આ ડુપ્લિકેટ કરી નાખું છું. ઓકે. આની મૂડી આપણે 40000 રૂપિયા શું કરીએ છીએ? પાયા તરીકે રાખીએ છીએ. હવે જાગજો, પહેલાં મેં હેન્સીનું ખાતું બંધ કર્યું, પાયા તરીકે રાખવી એટલે અહીંયા લખું છું બાકી આગળ લઈ ગયા. એટલે અહીંયા લખી નાખું છું 40000 રૂપિયા અને બાકીના બે ભાગીદારની મૂડી ગોતવાની. કેમ ગોતવાની? જો હવે હવાલો આગળ વાંચીએ. હેન્સીની મૂડી પાયા તરીકે રાખીએ. ઓકે, રાખી દઈએ. પછી અનેરીની મૂડી પાશવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાન પ્રમાણમાં. કયા પ્રમાણમાં? નવા નફા નુકસાન પ્રમાણ. નવું નફા નુકસાન પ્રમાણ શું છે? 3:4:2. તો અહીંયા કરીને દેખાડું તમને. 3:4:2. આનું 2 પ્રમાણ છે તો 40000 રૂપિયા મૂડી મળી. બરાબર. તો આનું 4 પ્રમાણ હોય તો કેટલી મૂડી થાય ને 3 પ્રમાણ હોય તો કેટલી મૂડી થાય? તો એનું સિમ્પલ તમારે શું ગોતવાનું? આ હેન્સી છે ને પેલી, તો આપણે લખીએ હેન્સીની મૂડી. હું લખું છું હેન્સીની મૂડી. ઓકે. કેવી રીતના કરવાનું? તો કે 40000 ભાગ્યા 2 કરવાનું અને એને ગુણ્યા 3 કરવાનું. એટલે કે જવાબ મળશે 60000 રૂપિયા. આ હેન્સીની મળી. હવે કોની ગોતશું આપણે? અનેરીની ગોતશું. કોની ગોતશું? અનેરીની મૂડી. કેવી રીતના? તો કે ભાઈ 40000 ભાગ્યા 2 એમનેમ એને ગુણ્યા કેટલા કરવાના? 4. એટલે ટોટલ કેટલા મળે? 80000 રૂપિયા. ટપો પડી ગયો. તો આ મૂડી આપણે બાકી આગળ લઈ ગયા માં લખી નાખવાની. આની કેટલી મળી હતી આપણને? 60000. આની કેટલી મળી હતી? 80000. ખબર પડી કેવી રીતના મળી મૂડી? ટપો પડ્યો કે નહીં? આ હેન્સીની તો દાખલામાં આપણને આપેલી હોય ને બેટા. હેન્સીની રોકડ કેટલી લાવ્યો? 40. એ તો દાખલામાં આપી હોય. સમજાઈ ગયું? તો એ કેવી રીતના કર્યું? તો રોકડ આપણે 40000 લખ્યા હતા, એ ટોટલ કર્યો. અહીંયા ટોટલ કર્યો. અહીંયા કાંઈ આ જે છે આની મૂડી પાયા તરીકે રાખવાની કીધી છે, એટલે 40000 જ રાખવાના. આ બાદ કરવાના નહીં. તો બાદ કરવાથી જે તફાવત મળે એ ક્યાં લખવાનો? એ આગળ અહીંયા હવાલામાં જ કીધું હોય. અને જરૂરી હવાલા ભાગીદારના ચાલુ ખાતામાં નાખવાના. એટલે ખાતું બંધ કરીને જે રકમનો તફાવત મળતો હોય એ ક્યાં નાખવાનો? ચાલુ ખાતે નાખવાનો. ક્લિયર થઈ ગયું? ડન. હવે આપણે આ બધું ગોઠવી લઈએ. હવાલા પૂરા થઈ ગયા. પાશવીના આપણે લખી નાખ્યા. સામાન્ય મૂડી અનામત કેટલી છે? 14700. શું કરવાનું? બે ભાગીદારને વેચવાનું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે અહીંયા લખી નાખીએ મૂડી અનામત. હાલો, 2:1 પ્રમાણમાં વેચો મૂડી અનામતને. કેટલા આવે છે?
9800 ઓકે હાલો પછી 4900 ઓકે હાલો પછી સામાન્ય અનામત પછી શું છે હવે આ કારીગર નફા ભાગ ભંડોળ છે એ વેચાય નહીં કારણ કે કારીગરનો નફો છે કોનો નફો છે કારીગરનો એટલે મૂડી દેવા બાજુ પહેલાં આપણે લખી નાખીએ વચ્ચે એક ખાઈ ગયા છીએ હમણાં લઈ લેશું અહીંયા લખી નાખું છું કારીગર નફા ભાગ ભંડોળ કેટલું છે 8400 પછી આપણે શું ખાઈ ગયા હતા હમણાં કામદાર એ તો થઈ ગયું કામદાર બચત ખાતા તો આનું શું કરવાનું વેચવાના કે નહીં વેચવાના કામદાર છે કર્મચારીનું વેચાય નહીં એ એમનેમ બરાબર ને મૂડી દેવા બાજુ હાલો અહીંયા હું લખશું કામદાર બચત ખાતા કેટલા છે 7000 ડન થઈ ગયું એના પછી શું છે ભાઈ આપણને લેણદારો 39900 એમનેમ એના કાંઈ ચાળા કરવાના નહીં લેણદારો 39900 જ છે ને ઓકે અહીંયા લખું છું મૂડી આપણને મળેલી જ છે કોણ છે પાશવી અનેરી અને હેન્સી ઓકે પાશવી અનેરી અને હેન્સી ઓકે કેટલી મળી છે 60 80 અને 40 તો 60000 80000 અને 40000 8 ને 4 12 ને 6 18 1,80,000 હાલો ડન થઈ ગયું ઓકે વાર્તા થઈ પૂરી હવે ખાતા બધાય બંધ કરવા પહેલા મિલકત લેણા બાજુ હોય વેચી દઈએ પાઘડી બાજુ કેટલું છે 21000 કયા પ્રમાણમાં જૂના પ્રમાણમાં મૂડી ખાતાની ઉધાર બાજુ એટલે લખું પાઘડી કેટલા રૂપિયા હતી ભાઈ 14000 અને 7000 ડન થઈ ગયું હા કે ના હાલો પછી એના પછી શું છે ભાઈ મકાન એમનેમ 1,40,000 એટલે અહીંયા લખી નાખું મકાન 1,40,000 હાલો પછી આગળ ફર્નિચર કેટલાનું છે ફર્નિચર 28,000 એના પછી શું છે ફર્નિચર પછી સ્ટોક કેટલો છે સ્ટોક 18,200 એના પછી દેવાદારો કેટલા છે હાલો એના પછી પૂરું ડન ઓકે ચલો આનો ટોટલ ઠપકારો પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ આવશે ઉધાર બાજુ કેટલા આવશે અહીંયા ને અહીંયા આ બાજુનું ટોટલ વધારે આવશે ને કેટલા 11,900 એમાંથી કરો આ માઇનસ હાલો 6,300 કયા પ્રમાણમાં વેચવાનું ચુનાવમાં બરાબર ને એટલે વેચણી પાત્ર ખોટ બરાબર કયા પ્રમાણમાં 2:1 પાશવી અને અનેરી કેટલા આવ્યા 4200 અને 2100 હાલો ડન થઈ ગયું આ કઈ આવશે મૂડી ખાતાની ઉધાર બાજુ અહીંયા હું લખશું પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા આવ્યા છે ભાઈ 4200 અને 2100 હવે અહીંયા ધ્યાન રાખવાનું હવે જે તફાવત મળે એ નાખવાનું છે ચાલુ ખાતે ક્યાં નાખવાનું છે તો પહેલાં તો આપણે આ 40,000 કરી નાખ્યા હતા તો મારી ભૂલ પડી હતી મેં અહીંયા ટોટલ 40,000 ઠપ કર્યો હતો 40 ને 20 કેટલા થાય 60 એટલે મારે અહીંયા ટોટલ કેટલો લખવો પડે 60 અહીંયા ટોટલ કેટલો લખવો પડે 60 એ મારી ભૂલ પડી છે હાલો ક્લિયર થઈ ગયું 40 ને 20 કેટલા થયા 60,000 અહીંયા રાખ્યા 60,000 માંથી 40,000 માઇનસ કરો એટલે વધે કેટલા 20,000 ક્યાં નાખવાના અને ભાગીદારના ચાલુ ખાતે તો અહીંયા લખું છું ચાલુ ખાતે હવે આપણે આ બંધ કરીએ એનસી પછી અનેરીનું બંધ કરો અનેરીનું ક્યાં વધારે થશે 84,000 8,000 ને 49,000 80,000 21 હા અહીંયા વધારે આવશે કરો ટોટલ કેટલો થશે 99,100 ઓકે 99,100 માઇનસ કરી નાખો હાલો આ બધું આ જે ગોળ કર્યું એનો મતલબ એવો કે તફાવત ગોત્યો છે બરાબર ને હાલો પછી 1,800 માંથી આ માઇનસ કરો બધાય અહીંયા લખું ચાલુ ખાતે હોય એટલા બધા બરાબર આ સર્કલ કર્યો છે શું છે બધો આપણે તફાવત શું લે ચાલુ ખાતે નાખ્યું કારણ કે ચાલુ ખાતું કીધું એટલે ઘણી વખત ચાલુ ખાતું નથી કહેતા ઘણી વખત એમ કે રોકડ લાવશે અથવા રોકડ લઈ જશે તો અહીંયા રોકડ ખાતે લખવાનું શું લખવાનું ચાલુ ખાતાની જગ્યાએ હું લખવાનું રોકડ ખાતે હવે આની બીજી એન્ટ્રી થાય એ ક્યાં થાય તો કે આની એન્ટ્રી થશે મૂડી દેવા બાજુ આની એન્ટ્રી થાય મિલકત લેણા બાજુ બરાબર ને કે હું ઊંધું બોલ્યું છે ને ઘણા બધા વિદ્યાર્થી અહીંયા કન્ફ્યુઝ થાય એક વસ્તુ યાદ રાખવાની કે ચાલુ ખાતું જ્યારે આવે કે નહીં આ તમારે એટલું યાદ રાખવાનું કે ડાબી બાજુ હોય તો ડાબી બાજુ ઉતારવાનું જમણી બાજુ હોય તો ટૂંકું ટચ એટલે કે આ આપણને મળ્યું છે ડાબી બાજુ મળ્યું છે તો પાકા સરવાળાની ડાબી બાજુ કઈ છે મૂડી દેવા બાજુ તો અહીંયા લખીશ ચાલુ
ખાતે. નામ શું લખીશ? કોણ છે અહીંયા? અહીંયા કોનો આન્સર આવ્યો છે આપણને? પાશવીનો. કેટલા આવ્યા? 47,000. એટલે અહીંયા લખીશ પાશવી 47,000. ડન થઈ ગયું. અહીંયા લખું છું ચાલુ ખાતે. સમજાણું? તફાવત મળ્યો ને એ લખીએ. શું લખીએ છીએ આપણે? તફાવત. અહીંયા તફાવત કેટલો મળ્યો? 18,000 અને 1800 અને 20,000. હાલો હવે જો ચાલુ ખાતું કોનું છે? અનેરી અને હેન્સી. અહીંયા લખું ચાલુ ખાતું અનેરી અને હેન્સી. અનેરીના કેટલા છે? 1800 અને 20,000. 1800 પ્લસ 20,000 એટલે કેટલા થાય? 21,800. ચાવડો આ ખાતું બંધ કરી નાખીએ. 40 ને 50 કેટલા થાય? 90. 96,000. અહીંયા 96,000. બાકી આગળ લઈ ગયા. કેટલા? 96,000. હાલો ક્લિયર થઈ ગયું. ડન. અહીંયા લખી નાખીએ રોકડ ખાતે. રોકડ ખાતે 96,000. કેટલો ટોટલ આવે છે ભાઈ? 3,20,800. દાખલો થઈ ગયો પૂરો. સમ નંબર 44 જે નિવૃત્તિનો દાખલો છે. દાખલા નંબર 8. આ દાખલો ઓલરેડી આપણે ગણી લીધો છે. આ છે આ દાખલાનો વિડીયો. એ પહેલાં ઉભા રહ્યો. ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાઓ, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો. ચાલો હવે કરીએ આપણે જયા, મમતા અને સ્મૃતિવાળો દાખલો. આ છે એનો વિડીયો. જય, મમતા અને સ્મૃતિ 2/5. આ બધું મેં તમને સમજાવ્યું. આપણે પ્રમાણ કેટલું કરી નાખ્યું? 4:5:1. હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ. આમાં ચાલુ ખાતું છે એટલે ચાલુ ખાતાય બનાવવા પડશે અને મૂડી ખાતું બનાવવું પડશે. હાલો ક્લિયર થઈ ગયું? જાગોશ બધાય? તો મેં અહીંયા શું ચેન્જ કરી નાખ્યો? તો કે રોકડ ખાતું દોરેલું હતું એની અંદર આપણે શું કરી નાખ્યું? મૂડી ખાતું દોરી નાખ્યું. તો પહેલાં આપણે લખી નાખીએ બાકી આગળ લાવ્યા. આપણે આ દાખલો 15 મિનિટમાં પૂરો કરવો છે. 3 ભાગીદાર છે. જયા, મમતા, સ્મૃતિ. 2 લાખ છે. 1,90,000 અને 90,000. હાલો ડન થઈ ગયું. ઓકે. આ ચાલુ ખાતાની બાકી લખી નાખીએ. 2 બાજુ લખવી પડશે. બાકી આગળ લાવ્યા. હવે અહીંયા કોના છે? જયા અને મમતાના 26,000 અને 14,000. એટલે આપણે અહીંયા લખશું 26,000 ટોમ અને 14,000. હાલો ક્લિયર થઈ ગયું? હા કે ના? પછી આ બાજુ આપણને આપ્યું છે ચાલુ ખાતું સ્મૃતિનું કેટલું છે? 10,000 રૂપિયા. એટલે એ આપણે આ બાજુ લખવું પડશે. બાકી આગળ લાવ્યા. કેટલા છે? 10,000. ડન થઈ ગયું? વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે. હવે ફરીથી પેલો હવાલો. શું કીધું? ભાડું ચૂકવવાનું બાકી છે 4,000. તો ચુબા મુદ્દે ચૂકવવા બાકી ભાડું. બરાબર ને? ભાડું. ઓકે. હાલો કેટલું છે ભાડું? 4,000 રૂપિયા. ડન થઈ ગયું? હા કે ના? ચુબા મુદ્દે ચૂકવવા બાકી ભાડું. હવે બીજું ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. બરાબર ને? એટલે અહીંયા લખી નાખીએ ચૂકવવા બાકી ભાડું. કેટલા રૂપિયા છે? 4,000 રૂપિયા. ડન થઈ ગયું? ઓકે. હાલો ક્લિયર? આ લાઈનને આપણે જવા દઈએ. હાલ ભાઈ અમને નઈડમાં. હાલો એના પછીનો હવાલો. રોકાણ પર વ્યાજ 2,500 રૂપિયા મળવાનું બાકી છે. તો હવે મિલકત લેણા બાજુ. બરાબર ને? મળવા બાકી રોકાણ વ્યાજ. કેટલા રૂપિયા મળવાનું બાકી છે? 2,500 રૂપિયા. ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકનની જમા બાજુ. બરાબર ને? એટલે અહીંયા આપણે લખશું રોકાણ મળવા બાકી વ્યાજ લખી નાખીએ. મળવા બાકી રોકાણનું વ્યાજ કેટલું છે ભાઈ? 2,500 રૂપિયા. એના પછીનો હવાલો શું છે ભાઈ? એના પછીનો હવાલો છે રોકાણ 35,000 રૂપિયામાં. કેટલાના રોકાણો છે? 33,000. વેચવાના કેટલામાં? ફાયદો થાય કે નુકસાન? કેટલાનો નુકસાન થાય? 2,000 નો ફાયદો થાય. તો આપણે પહેલા અહીંયા લખી નાખીએ જમા બાજુ. રોકાણ ખાતે કેટલા રૂપિયાનો ફાયદો થયો? 2,000 રૂપિયાનો. હા કે ના? ઓકે. પછી કેટલા રૂપિયાના આપણે વેચી દીધા? 35,000. એટલે અહીંયા આપણે પૈસા આવશે તો આપણે બેંકમાં લખવા પડશે. કેમાં લખવા પડશે? બેંકમાં. રોકાણ વેચી દીધા એટલે હવે રોકાણ તો પૂરા થઈ ગયા. તો ત્યાં શું લખવું પડે? રોકડ બેંક. એમાં કેટલા રૂપિયા લખી નાખવા પડે? 35,000. તો દાખલામાં આપણને કઈ રોકડ બોકડ આપી નથી. જો રોકડ આપી હોત તો રોકડ ખાતું બનાવવું પડત. બેંક આપી હોત તો બેંક ખાતું બનાવવું પડત. પણ અહીંયા કઈ આપ્યું નથી. એટલા માટે આપણે ડાયરેક્ટ અહીંયા લખવું પડે મિલકત લેણા બાજુ રોકડ બેંક. કાઉન્સમાં લખું છું રોકાણો એટલે ખબર પડે કે આવ્યા ક્યાંથી.
કેટલાના વેચાના રોકાણ 35,000 એટલે આપણી આગળ રૂપિયા કેટલા આવ્યા 35,000 આવ્યા ડન થઈ ગયું હાલો આગળ વ્યા જઈએ પેઢીની પાઘડી કેટલી છે 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી એનું જૂનું પ્રમાણમાં ત્રણેય ભાગીદારને શું કરવું પડશે આપણે વેચવી પડે એવું હોય એમ ન હોય જે નિવૃત્ત થતું હોય એના ભાગની પાઘડી આપણે પાડવી પડે એવું જ કરવાનું હોય ને પછી શું કરવાનું લાભનું પ્રમાણ ગોતવું પડે પછી શું કરવાનું લાભના પ્રમાણમાં હા કે ના હા તો હવે પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે 2 લાખ તો સૌથી પહેલા તો આપણે લાભ ગોતવો પડે શું ગોતવો પડે લાભ જાગે છે બધાય ઓકે લાભનું સૂત્ર છે ભાઈ નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ હવે પણ અહીંયા દાખલામાં આપણને ક્યાંય નવું પ્રમાણ આપ્યું છે ભવિષ્ય માટે કેટલા છે 1:1 હાલો એટલે નવું પ્રમાણ કેટલું આપ્યું છે 1:1 આગળ વ્યા જઈએ લાભમાં શું આવે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ તો હવે અહીંયા જે છે એ સ્મૃતિ ગઈ બરાબર તો 2 ભાગીદાર કયા હતા ભાઈ જયા અને મમતા એ બેનો લાભ થશે ને તો આપણે ગોતવાનું જયાનો લાભ બરાબર જયાનું નવું પ્રમાણ કેટલું બેનું 1:1 છે એટલે 1/2 જૂનું પ્રમાણ કેટલું હતું ભાઈ 3 અહીંયા આપણે લખી જ નાખ્યા ઉભા રહ્યો નવું 1:1 નવું જૂનું કેટલું હતું 4:5:1 હાલો હવે અહીંયા ધ્યાન રાખો હવે આપણે લખી નાખીએ નવું પ્રમાણ 1/2 જૂનું કેટલું 4/10 કરીએ ચોકડી ગુણાકાર 10 એકા 10 4 દુ 8 10 દુ 20 હળ ઉજી કે નહીં 10 એકા 10 4 દુ 8 ચોકડી ગુણાકાર કર્યો છે વચ્ચે બેનો ગુણાકાર 10 દુ 20 એટલે જવાબ કેટલો આવ્યો 2/20 હમણાં કાંઈ છેદ ઉડાડતા નથી આ જયા છે હવે કોની વાત કરીએ મમતાનો લાભ તેનું જૂનું પ્રમાણ 1/2 અને 5/10 સોરી હા 2/20 આવશે બેટા આગળ વ્યા જાય ચોકડી ગુણાકાર 10 એકા 10 બરાબર 5 દુ 10 અને અહીંયા 10 દુ 20 એટલે જવાબ કેટલો આવ્યો 0/20 મતલબ બધોય લાભ કોને થશે આને લાભે નહીં થાય આને ત્યાં ગઈ નહીં થાય મતલબ એવો થાય કે હવે જે પાઘડીનું પૂર્ણ મૂલ્યાંકન હવે આપણે સ્મૃતિ નીકળે છે તો એને પાઘડી આપવી પડે એને શું આપવી પડે પાઘડી તો એના ભાગની પાઘડી કેટલી થાય તો અહીંયા ધ્યાન રાખો સ્મૃતિની પાઘડી બરાબર સ્મૃતિની પાઘડી બરાબર કેટલા રૂપિયા છે 2 લાખ રૂપિયા છે સ્મૃતિનો ભાગ કેટલો છે 1/10 એટલે જવાબ કેટલા 20,000 તો આ 20,000 એ 20,000 રૂપિયા કોને આપવા પડે જયાને આપવા પડે મમતાને તો ફાયદો નથી થતો મમતાને કાંઈ નુકસાન નથી થતું બરાબર ને એટલે કઈ મમતા કાંઈ આપશે નહીં તો આપશે કોણ જયા આપશે 20,000 રૂપિયા કોને આપશે સ્મૃતિને આપશે હા કે ના કોને આપશે ભાઈ સ્મૃતિને તો આપણે અહીંયા લખી નાખીએ અહીંયા કઈ ગયું સ્મૃતિ અહીંયા કેટલા રૂપિયા લખવાના 20,000 રૂપિયા કોણ આપશે આને જયા આપશે એટલે જયાના મૂડી નહીં ચાલુ ખાતે જયાના ચાલુ ખાતે ઓકે જયા આપશે તો આપણે જયાને લખી નાખીએ 20,000 રૂપિયા જયાને આપવાના કોને આપવાના છે સ્મૃતિને તો અહીંયા લખીએ કે સ્મૃતિના ચાલુ ખાતે ડન છે ભાઈ આગળ વ્યા જઈએ તો હવાલા તો બધા શું થઈ ગયા પૂરા થઈ ગયા હવે ગોઠવો એટલે વાર્તા થઈ પૂરી પહેલા આપણે લઈએ લેણદારો કેટલાના 90,000 રૂપિયા તો લખી નાખીએ ફટાફટ લેણદારો કેટલા છે 90,000 રૂપિયા હાલો ઘાલખાત અનામત કેટલી છે ઉભા રહ્યો લાઈનમાં લેણદારો પછી છે સામાન્ય અનામત છે 70,000 રૂપિયા એ ત્રણેય ભાગીદારને શું કરી દેવાની વેચી દેવાની એટલે ચાલુ ખાતામાં અહીંયા લખીએ સામાન્ય અનામત હા કયા પ્રમાણમાં વેચવાની 4:5:1 જૂના પ્રમાણમાં કેટલો જવાબ આવે છે ભાઈ 28,000 35,000 અને 7,000 હાલો ડન થઈ ગયો હા કે ના પછી ગણજો ખાલી તમે આમ જૂના દાખલા ગઈને એમ ગોતીને નહીં બોલતા આ મૂડી તો આપણે શું કરી નાખી લખી નાખી ચાલુ ખાતા આપણે શું કરી નાખ્યા લખી નાખ્યા વૈદ્ય હું સામાન્ય સોરી ઘાલખાત અનામત એ ક્યાં આવશે મૂડી દેવા બાજુ ઘાલખાત અનામત કેટલા રૂપિયા છે ઘાલખાત અનામતના 10,000 રૂપિયા 10 જ છે ને આગળ વ્યા જાય એના પછી આ બાજુ પાઘડી શું કરવાની ત્રણેય ભાગીદારને વેચવાની જૂના પ્રમાણમાં ક્યાં ચાલુ ખાતાની ઉધાર બાજુ ચાલુ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખી નાખીએ પાઘડી હાલો વેચો ઝડપથી કેટલાની પાઘડી છે 12,000 15,000 અને 3,000 હાલો ડન થઈ ગયું એના પછી શું છે મકાન યંત્ર આ બે લખવાનું બાકી છે
બે લખી નાખીએ મકાન, પછી શું લખી નાખીએ યંત્રો. તો પેલા લખીએ મકાન. કેટલાનું છે મકાન? 2,82,000. યંત્રો 1,45,000. હાલો ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. એના પછી શું છે ભાઈ? મકાન, યંત્ર, રોકાણો લખાઈ ગયો. સ્ટોક, દેવાદાર. ઓકે, સ્ટોક અને દેવાદાર ઠપકાર દઈએ ફટાફટ. અહીંયા લખી નાખીએ સ્ટોક. સ્ટોક કેટલાનો છે? 20,000 રૂપિયાનો છે. અને દેવાદાર 50,000 રૂપિયા. હાલો ડન થઈ ગયું. હવે ઘણા બધા વિદ્યાર્થી આ 50,000 માંથી ઘાલ ખાતાનામાં 10,000 માઇનસ કરીને 40,000 બહાર લખે તોય હાલે. બે બાજુનો જવાબ સરખો જ આવશે, કઈ ચિંતા કરવાની નહીં, એમ કરી શકાય. હાલો હવે વૈધું કોણ ભાઈ? અહીંયા બીજું સ્મૃતિની લોન. તો સ્મૃતિની લોન છે અહીંયા જુઓ. તો હવે તમારે મૂડી મિલકત લેના બાજુ નહીં લખવાની. ક્યાં લખવાની? ચાલુ ખાતાની ઉધાર બાજુ. બરાબર ને? કારણ કે સ્મૃતિ ધંધામાંથી નીકળે છે એટલે એની લોન આપણે અહીંયા લખી નાખવાની. સ્મૃતિની લોન. સ્મૃતિની લોન ખાતે. હાલ ક્લિયર થઈ ગયું. સ્મૃતિના ખાનામાં લખી નાખવાની. કેટલાની લોન છે એની? 30,000 રૂપિયા. હાલો ક્લિયર. તો હવે બધી આપણે શું કરી નાખ્યું? ગોઠવી નાખ્યું. કાંઈ વધ્યું નથી. ચાલુ ખાતું લખી નાખ્યું. હવે આપણે આ ખાતું બંધ કરીએ. અહીંયા ટોટલ કેટલો છે? 4,000. અહીંયા કેટલો છે? 4500. તો 4500 મોટો ટોટલ આવશે, હા કે ના? એ 4500 રૂપિયા ક્યાં લખવાના? અહીંયા. એમાંથી 4,000 શું થશે? માઇનસ, એટલે 500 રૂપિયા નફો વધ્યો ભાઈ. તો અહીંયા લખવાનું ચાલુ ખાતે. અહીંયા લખવાનું નફો. બરાબર? વેચણી પાત્ર નફો. હાલો ક્લિયર થઈ ગયું. 3 ભાગીદાર કોણ હતું? જયા, મમતા અને સ્મૃતિ. જયાના ભાગમાં કેટલા આવે છે? 200 રૂપિયા. 250 રૂપિયા. ઓહો, કેટલો બધો નફો થયો જો. હાલો ક્લિયર. એ ક્યાં આવશે? અહીંયા. શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા આવશે? કાઉન્સમાં લખવું હોય તો લખવાનો નફો. અહીંયા 200, 250 અને 50 રૂપિયા. હાલો કરો આ બેનનું ખાતું પેલા બંધ. કાંઈ વાંધો નહીં. હાલો 43,000 રૂપિયા. આ બાજુ ટોટલ કેટલો આવશે? 43,000 રૂપિયા. 500 નહીં અબ્બાસ. હાલો ડન થઈ ગયું. ક્લિયર? જાગ રહ્યો સબ? હાલો હવે પેલાનો ટોટલ કહી દો. વિજયનો 54,200. એની બાજુમાં બોલી જાઓ. 49,250. ઓકે. અહીંયા આવશે 54,200. અહીંયા આવો ભાઈ. હવે આ 54,200 છે. એમાંથી આ બે માઇનસ કરી નાખો એટલે બાકી આગળ લઈ ગયા. કેટલા આવશે? 22,200. હાલ આમાં ત્યાં માઇનસ કરો. 34,250. હવે અહીંયા ધ્યાન રાખજો. હવે અહીંયા 43,200 માંથી આ માઇનસ કરો. શું લખવાનું? પણ 15,950 છે ને? 950. ઓકે. આ જે રકમ આવી એ મૂડી ખાતે લઈ જવાની. ક્યાં લઈ જવાની? મૂડી ખાતે. એટલે અહીંયા લખવાનું સ્મૃતિના મૂડી ખાતે. કેટલા રૂપિયા છે? 15,950. તો અહીંયા ઉધાર બાજુ લખવાનું. શું લખવાનું? તો કે ભાઈ ચાલુ ખાતે. શું લખવાનું? ચાલુ ખાતે. અને મૂડી ખાતામાં અહીંયા 3 વ્યક્તિ છે, જયા, મમતા અને સ્મૃતિ. અહીંયા એના પૈસા લખવાના 15,950. હવે આનો ટોટલ કરવાનો 90,000 રૂપિયા. એ 90,000 માંથી આવડા માઇનસ કરવાના. એક જ મિનિટ. 90,000 રૂપિયા. ટૂમ. ઓકે. કેટલા? 74,050. હાલો ક્લિયર થઈ ગયું. આને લખવાનું સ્મૃતિની લોન કહેવાની, કારણ કે એ ભાગીદાર હવે શું થાય છે? નીકળે છે. એટલે આપણે અહીંયા લખી નાખીએ સ્મૃતિની લોન. સ્મૃતિની લોન. બરાબર? એની લોન કેટલાની થઈ? 74,050 રૂપિયાની. હાલો હવે આ બીજા બધા શું કરવાનું? બાકી આગળ લઈ ગયા કરવું પડશે ને? પણ મારી આગળ જગ્યા નથી એટલે હું અહીંયા નાના અક્ષર લખી નાખું. બાકી આગળ લઈ ગયા. એની લોનમાં કાંઈ એના પૈસા જે હતા એ જ આવશે. આનો 2 લાખ જ આવશે. 2 લાખ. પછી શું છે? 1 લાખ. આ એલ એટલે શું છે? લાખ. હાલો ક્લિયર થઈ ગયું. આવું એક્ઝામમાં નહીં કરતો. અહીંયા તો આપણી આગળ શું કહેવાય કે સમયની અને
જગ્યાની બે કટોકટીશ એટલા માટે લખું 2 લાખ અને 1 લાખ એટલે બાકી આગળ લઈ ગયાની અંદર એ કેટલા આવશે 2 લાખ અને 1 લાખ. ઓકે, હવે થોડુંક હું એડજસ્ટ કરી નાખું. હાલો, ડન થઈ ગયું. તો હવે જે છે આપણે શું કરવાનું તો કે હવે અહીંયા આપણે લખવાનું મૂડી અને બાકી સ્મૃતિની લોન એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તો અહીંયા આવશે મૂડી ખાતે. હવે બે જ ભાગીદાર વૈદા જયા અને મમતા. જયાના કેટલા છે 2 લાખ રૂપિયા છે અને ઓલાના કેટલા 1 લાખ. ટોટલ બાર કેટલો જશે 3 લાખ રૂપિયા. હાલો, ક્લિયર થઈ ગયું. આગળ વ્યા જઈએ. આ સ્મૃતિની લોન છે અહીંયા લખી નાખીએ. સ્મૃતિની લોન કેટલાની છે 74,050 ની. કરો ટોટલ વાર્તા થાય પૂરી. હા, બંધ કરી દઈએ. હાલો, ચાલુ ખાતા અહીંયા કેટલા જવાબ આવ્યા હતા આપણને 22,200 અને 34,250. એટલે કઈ બાજુ લખવાનું મૂડી દેવા બાજુ લખવાનું. કઈ બાજુ આવે મિલકત લેણા બાજુ નહીં, મૂડી દેવા બાજુ. તો આપણે જગ્યા નથી એટલે હું અહીંયા લખી નાખું નીચે. આને થોડુંક જવા દઉં ઉપર. ટન ટણાન આવી જાવ ભાઈબંધ. વેરી ગુડ. ચાલો અહીંયા આપણે લખશું ચાલુ ખાતા. ચાલુ ખાતા. જયાનો જવાબ કેટલો આવ્યો છે ભાઈ? મમતાનો 22,200 અને બીજાનો 34,250 છે ભાઈ બંધ. 34,250 ટોટલ 5,34,500. અહીંયા આવ્યું 5,34,500 આવી ગયો. બે બાજુ ટોટલ કરી નાખ્યો છે ને. હાલો, દાખલો થઈ ગયો પૂરો. હવે આપણને શું કીધું? અલકા લિમિટેડ કંપની 57,58,7 ઇક્વિટી શેરની છે. શેર દીઠ 10ની કિંમતની બનેલી છે. ઓકે, પછી તારીખ 4 જુલાઈ 2022 રોજ કંપનીએ 4.5 લાખ ઇક્વિટી શેર હાથમાંથી કેટલા બહાર પાડ્યા છે? 4.5 લાખ શેર. શું કહેવાય કે ઇક્વિટી શેર દીઠ 16ના પ્રીમિયમથી જાહેર ભરણા માટે બહાર પાડેલા છે. 10 રૂપિયાનો શેર, 16 રૂપિયા પ્રીમિયમ એટલે ટોટલ 26 રૂપિયાનો શેર પડે. શેરની રકમ નીચે પ્રમાણે મંગાવેલ હતી. નંબર 1, 4 જુલાઈએ 2022 રોજ અરજી વખતે શેર દીઠ 10 રૂપિયા મંગાવ્યા છે, જેમાં 6 પ્રીમિયમ છે. 4 ઓગસ્ટ 2022 રોજ મંજૂરી વખતે 4 રૂપિયા મંગાવેલ છે, જેમાં પ્રીમિયમ કેટલું છે 10 રૂપિયા છે. 4 સપ્ટેમ્બર 2022 રોજ પ્રથમ અને આખરી હપ્તાના, જેમાં શેર દીઠ કેટલા છે 2 રૂપિયા છે. શેર ભરણું 6 જુલાઈ 2022 રોજ સંપૂર્ણ ભરાઈ જતા બંધ કર્યું. એટલે કે 6 તારીખે બધું શું થઈ ગયું? પૈસા આવી ગયા એટલે શેર ભરણું બંધ કર્યું. મતલબ એવો કે 4.5 લાખ શેર ઇક્વિટી બહાર પાડ્યા હતા, 4.5 મળ્યા છે, વધારે કાંઈ મળ્યા. આવું જ્યારે કે સમજવાનું. 4.5 લાખ શેરની જ આપણને અરજી મળી છે. જેવી 4.5 લાખ થઈ શેર ભરણું કરી નાખ્યું બંધ. આગળ વ્યા જઈએ. બોર્ડ ઓફ ડિરેક્ટરે શેર અરજીના બધા જ શેર મંજૂર કર્યા. 4.5ની મળીને 4.5 શું કરી નાખ્યા? મંજૂર કરી નાખ્યા. હવે ધ્યાન રાખજો, 600 શેર ધારણ કરનાર સમીરે શેર મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તાની રકમ ચૂકવી ન હતી. એટલે કે મંજૂરીના નથી આપ્યા, પ્રથમ અને આખરી હપ્તાના પૈસા પણ એમને આપ્યા નથી. પછી 400 શેર ધારણ કરનાર નીરવે પ્રથમ અને આખરી હપ્તાની રકમ ચૂકવેલ નથી. બરાબર. આ સિવાયના બધા જ શેર જણાવેલ તારીખે પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. શેર મંજૂરીની રકમ ક્યારે મળી? 7 ઓગસ્ટે. પ્રથમ અને આખરી હપ્તાની 7 સપ્ટેમ્બરે. બરાબર. ઉપરના વ્યવહાર અંગે કંપનીના ચોપડે, બહુ અગત્યનું છે, રોકડ સિવાયની આમ નોંધ પસાર કરો. એટલે બેંકવાળી એન્ટ્રી કરતા ને આપણે એ નહીં કરવાની, રોકડ સિવાયની બધી કરવાની. એટલે આપણે પહેલી એન્ટ્રી એમ જ કરતા બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, પણ અહીંયા રોકડવાળી એન્ટ્રી કરવાની નથી. ડન થઈ ગયું. બધી રોકડ વગરની કરવાની છે. ટપો પડ્યો? ખ્યાલ આવ્યો? હાલો, હા, ઇક્વિટી શેર અરજીથી શરૂઆત કરવાની. ક્યાંથી કરવાની? ઇક્વિટી શેર. હાલો, હવે પહેલી વસ્તુ આપણને તારીખ કેમ લખવાની? તો ધ્યાન રાખો, ભરણું ક્યારે ભરાઈ ગયું હતું? 6 જુલાઈએ. એટલે આપણે 6 જુલાઈએ પહેલી આપણે એન્ટ્રી કરશું. જો અહીંયા તારીખ લખું છું, 6 જુલાઈ 2022. જુલાઈ એટલે કેટલા મહિનો થાય? 7. એટલે 6/7/22. બરાબર, હા કે ના? હવે એન્ટ્રી શું થશે? કેવી રીતના કરવાની? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર નહીં, બેંકવાળી રોકડ સિવાયની બધી એન્ટ્રી, એટલે બેંકવાળી એન્ટ્રી કરવાની નહીં. હાલો, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, હા કે ના? તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા નહીં લખવાનું બેટા. તે શું લખવાનું? જામીનગીરી પ્રીમિયમ ખાતે, હા કે ના?
હવે પૈસા કેમ લખવાના એ સમજી લ્યો જાગોજભાઈ. ઓકે, શેર કેટલા હતા? 4.5 લાખ હતા. હવે આપણે અરજી વખતે 10 રૂપિયા મંગાવ્યા હતા, 6 રૂપિયા પ્રીમિયમ, મતલબ શેર અરજીના કેટલા રૂપિયા થયા? 4 રૂપિયા થયા ને. ટોટલ 10 મંગાવ્યા હતા, 6 રૂપિયા શું હતું? પ્રીમિયમ. 10 માંથી 6 માઇનસ કરો એટલે શેર મૂડીમાં કરવાના 4. કેટલા કરવાના? 4. હાલો જાગોજ બધાય. તો અહીંયા હું કરું શેર મૂડીમાં 4 ગુણ્યા 4.5 લાખ. કેટલો જવાબ આવશે? 18 લાખ. અને 6 ગુણ્યા 4.5 લાખ ટપો પડે કે નહીં? એટલે અહીંયા આવશે 18 લાખ રૂપિયા અને 27 લાખ. બેનો ટોટલ કરો એટલે ટોટલ કેટલા થયા? 45 લાખ રૂપિયા. ડન થઈ ગયું? હા કે ના? હાલો ક્લિયર થઈ ગયું? આ થઈ ગઈ અરજી. હવે આપણે કરવાની મંજૂરીની એન્ટ્રી. કોની કરવાની? મંજૂરી. મંજૂરીના પૈસા આપણે ક્યારે મંગાવ્યા હતા? આપણને કીધું છે 4 ઓગસ્ટે મંગાવ્યા. ક્યારે મંગાવ્યા? હા કે ના? તો અહીંયા હું કરીશ, ધ્યાન રાખજો. હવે અહીંયા હું બીજું 4 ઓગસ્ટ. ઓગસ્ટ એટલે 8મો મહિનો થાય ને. ઓગસ્ટ એટલે કેટલામો મહિનો? 8મો. 4/8/2022 શું થશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. જાગોજ બધાય? હા કે ના? ઇક્વિટી શેર મંજૂરી ખાતે જાગે. હાલો આગળ. તે શેર મૂડી ખાતે. હા કે ના? ઓકે ડન થઈ ગયું. આને હું કરી નાખું કોપી, એને કરતાં લખી નાખું. હાલો ને ભાઈ, કોણ આવું કરવા જાય? તે શેર મૂડી ખાતે. ડન થઈ ગયું. અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હા કે ના? ઓકે, હવે જરાક સમજજો, મને આવડતું નથી બહુ. અહીંયા આપણે મંજૂરી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 14 રૂપિયા. અહીંયા એકડો ભૂલાઈ ગયો. 14 રૂપિયા, જેમાં 10 રૂપિયા હતું પ્રીમિયમ. મતલબ એવા મૂડીમાં કેટલા? 4 રૂપિયા હતા ને. હા કે ના? તો અહીંયા આપણે કરીએ મંજૂરીમાં 4 રૂપિયા, સોરી મૂડીમાં 4 રૂપિયા. 4 ગુણ્યા 4.5 લાખ અને અહીંયા 10 ગુણ્યા 4.5 લાખ. હાલો ક્લિયર થાય છે? અહીંયા આવશે 18 લાખ રૂપિયા. હા ને? ઓકે. અને 45 લાખ. બેનો ટોટલ કરો એટલે કેટલા થાય? 63 લાખ. હાલો ડન થઈ ગયું? હા કે ના? ઓકે. હવે આપણને એમ કીધું રોકડ સિવાયની એન્ટ્રી કરો, એટલે બેંક વાળી નહીં કરવાની, પણ જે પૈસા નથી ભર્યા એની તો એન્ટ્રી કરવી પડે ને. હા કે ના? તો આની એન્ટ્રી તો આપણે કરવી પડશે. તો હવે આપણને અહીંયા કીધું કે આ ભાઈ હતા સમીરભાઈ, એ મંજૂરીના પૈસા ભર્યા તો કેટલા રૂપિયા હતા? 600 શેર હતા. કેટલા શેર હતા? 600. હવે અહીંયા ધ્યાન રાખો, આ 600 શેરના મંજૂરીના પૈસા બાકી છે, તો એની એન્ટ્રી કરવાની, બેંક વાળી એન્ટ્રી કરવાની નહીં. તો આપણે શું કરતા? બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર. તો અહીંયા આપણે એ તારીખે 4, હા 1 મિનિટ ઉભા રહ્યો, એમાં તે ડેટ જો, ડેટ કઈ લખવાની? ડેટ આવડ્યા લખવાની. શેર મંજૂરીની રકમ ક્યારે મંગાવી હતી? 7 ઓગસ્ટ. તો એ આપણે એ લખવાની, બરાબર? કદાચ હા આ 4/8ની ઠપકાર દેતા કઈ લખવાની? 7 ઓગસ્ટ. એટલા માટે જ ત્યાં તારીખ આપી છે. હાલો ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા હું લખવાનું? બાકી હપ્તા ખાતે શું લખવાનું? ઉધાર. અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેના પૈસા બાકી લખવું પડે ને આપણે, કારણ કે એન્ટ્રી હું કરતા? બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી લખતા, મૂડી નો લખતા. એટલે આમાં શું આવે? ઇક્વિટી શેર મંજૂરી. કેટલા રૂપિયા, કેટલા શેર હતા એના ભાઈ? 600 શેર હતા. 14 રૂપિયા મંગાવ્યા હતા ને આપણે. ટોટલ કેટલા મંગાવ્યા હતા? 14. એટલે કેટલા આવે? 8000. 8000. હા કે ના? જાગો છો? ઓકે. હવે પછી આપણે કેના પૈસા મંગાવશું ભાઈ? હપ્તાના. હપ્તાની કઈ છે? 4 સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે કેટલા મહિનો? તો અહીંયા લખી નાખીએ 4/9/2022. આ સેમ ટુ સેમ એન્ટ્રી, એમાં કઈ ફરક કરવાનો નહીં. પણ ખાલી ફરક શું થાય ભાઈ? અહીંયા જે છે મંજૂરીની બદલે શું થઈ જશે? હપ્તા. બરાબર ને? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. હવે પૈસા કેમ લખવાના? તો કે ભાઈ પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, એમાં પ્રીમિયમ કાંઈ હતું નહીં, એટલે પ્રીમિયમ નીકળી જાય. જો અહીંયા ધ્યાન રાખો, આપણને શું કીધું? પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? એમાં કાંઈ પ્રીમિયમ છે એટલે એમાં પ્રીમિયમ આવે નહીં. એન્ટ્રી શું આવે? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેવી રીતના? તો કે 4.5 લાખ શેર, એના 2 રૂપિયા એટલે કેટલા થાય? 9 લાખ રૂપિયા ઉધાર. 9 લાખ રૂપિયા. હા કે ના?
પણ હજી આના પૈસા બાકી છે ભાઈ. હવે 2 જણા છે. આ જે સમીરભાઈ હતા એ પ્રથમ અને આખરી નથી ભર્યા. નીરવ હતો એ પ્રથમ અને આખરી હપ્તાના પૈસા ભર્યા. સમજાણું કે નહીં? તો હવે જરાક સમજો. પણ અહીંયા તારીખ જુઓ, પ્રથમ અને આખરી હપ્તાની રકમ કઈ તારીખ કીધી? 7 સપ્ટેમ્બર. એટલે હવે તારીખ કઈ ઠોકવાની? 7/9/2022. આની જેમ જ તે બાકી હપ્તા ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, અને તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. હા કે ના? કેટલા રૂપિયા આવશે ભાઈ? 2000 અને 2000. કેવી રીતના 2000? તો કે એકના 600 શેર, એકના 400 શેર. ટોટલ શેર કેટલા થયા? 1000 શેર થયા. અને એના 2 રૂપિયા એટલે 1000 દુ. સમજાણું કે નહીં? હાલો અહીંયા બેટા ક્યાં આવશે? નહીં, અહીંયા બાકી હપ્તા જ લખવાનું. મંજૂરીના પૈસા બાકી છે, પણ બાકી મંજૂરી ક્યારે શબ્દો આવે નહીં, બાકી હપ્તા જ આવે. એટલે એમાં શું લખવાનું? બાકી હપ્તા ખાતે. ડન થઈ ગયું બેટા? બાકી મંજૂરી લખવાનું નહીં, એમાં શું લખવાનું? બાકી હપ્તા ખાતે. હાલો આ આમનોન થઈ ગઈ. પણ હજી આગળ એક વસ્તુ કીધું જ. આપણે કીધું કે આમનોન પસાર કરો તેમજ બેંક ખાતું બનાવી નાખીએ. જાગો છો બધાય? તો હું અહીંયા બેંક ખાતું પછી બનાવી શકું, પછી જ બનાવવાનું હોય. પણ મારી આગળ અહીંયા જગ્યા છે ને, મારે પેજ આમથી અમારા ઘડીએ ફેરવવું ન પડે. હાલો ને અહીંયા જ બનાવી નાખો, એટલે કાંઈ ચિંતા નહીં. હાલો બેંક ખાતું. બેંક ખાતું કેમ બનાવવાનું? તો કે જેમ આપણે બનાવતા હતા એમ તારીખ, વિગત, રકમ, તારીખ, વિગત, રકમ. હા કે ના? એટલે આની ડુપ્લિકેટ લાઈન કરું. અહીંયા થઈ ગઈ તારીખ. હા, બેંક ખાતું આપણે બનાવતા હતા ને પ્રવેશ નિવૃત્તિમાં. કેમ બનાવતા? રોકડ ખાતું બનાવીએ કે નહીં? પણ એમાં તારીખ નહોતા લખતા. આમાં આપણે શું કરવું પડશે? તારીખ લખવી પડશે. ડન થઈ ગયું? હાલો. અને બેંક ખાતામાં કાંઈ કરવા નથી, ખાલી ઉધાર બાજુ જ એન્ટ્રી આવશે, જમા નહીં આવે. હવે સમજાવું હું લેવા. અહીંયા લખી નાખું બેંક ખાતું. બેંક ખાતું. હાલો ભાઈ, પૈસા આવે તો શું થાય? ઉધાર. એટલે બધા એન્ટ્રી 3 એન્ટ્રી થાય ઉધાર બાજુ. અરજીની થાય, મંજૂરીની થાય, પ્રથમ અને આખરી હપ્તો. એટલે વાર્તા થાય પૂરી. તો પહેલી તારીખ ધ્યાન રાખો. કેટલા રૂપિયા બેંકમાં આવશે? 6/7/2022. કેટલા રૂપિયા આવશે? 45 લાખ રૂપિયા. કેટલા આવશે? તો અહીંયા લખીએ 6. કઈ તારીખ હતી? 6/7/2022. શું લખવાનું? ઇક્વિટી શેર અરજી ખાતે. શું લખવાનું બેટા? ઇક્વિટી શેર અરજી ખાતે. કેટલા રૂપિયા છે? 45 લાખ રૂપિયા. હાલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? ક્લિયર થઈ ગયું? હવે મંજૂરીના પૈસા કઈ તારીખે? અહીંયા જોવાનું. મંજૂરીના પૈસા જોવા માટે ટનટણાન અહીંયા ધ્યાન રાખજો. મંજૂરીનું આવડું આ બાકી હપ્તામાં જે લખી કઈ તારીખ લખવાની? 7/8/2022. હાલો એ તો હું પેલા તારીખ લખી નાખું, પછી રકમ કઈ આવે એ લખું. 7/8/2022. શું લખવું? ઇક્વિટી શેર મંજૂરી ખાતે. હવે રકમ કેમ આવે એ સમજાવું, ધ્યાન રાખજો. જાગો જ બધાય? ઓકે. ઇક્વિટી શેર મંજૂરીના આપણે પૈસા કેટલા લાખ મંગાવ્યા હતા? કેટલા લાખ મંગાવ્યા હતા? 63 લાખ. એમાંથી 8,400 રૂપિયા આપણને મળેલ નથી. હા કે ના? ઓકે, મારે આને ચોરસ કરવું હતું. ઉભો રહ્યો એટલે હરખું થાય. હા, હાલો ડન થઈ ગયું. એટલે મારે શું કરવાનું? 63 લાખમાંથી 8,400 રૂપિયા શું કરવાના? માઇનસ કરવાના. કેટલા રૂપિયા આવશે ભાઈ? 62,91,600. હા કે ના? પછી આપણે 7/9 તારીખ લખવાની. કઈ લખવાની? 7/9. એમાં હું લખશું ઇક્વિટી શેર 7/9/2022. ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. હા કે ના? હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ. અહીંયા કેટલા રૂપિયા મંગાવ્યા હતા આપણે? 9 લાખ. એમાંથી કેટલા રૂપિયા નથી આવતા? તો 9 લાખમાંથી 2000 માઇનસ કરી નાખો. સમજાણું કે નહીં? 9 લાખ માઇનસ 2000 એટલે કેટલા આવે? 8,98,000. લ્યો, આને કઈ બંધ કરવાનું નહીં, વાર્તા થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 46. આ દાખલો જે છે આપણી પાઠ્યપુસ્તકનો દાખલા નંબર 24 છે. પાઠ્યપુસ્તકમાં અમદાવાદ લખેલું છે. અહીંયા ફેર ઇન લિમિટેડ લખ્યું છે. એનાથી શું ફેર પડે? દાખલો તો એક જ છે, બરાબર ને? તો શું કીધું ભાઈ? ફેર ઇન લિમિટેડે શેર દીઠ 100 રૂપિયાના લેખે 1,50,000 ઇક્વિટી શેર દીઠ 30ના પ્રીમિયમથી બહાર પાડ્યા.
રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. ભાઈ જુઓ 100 રૂપિયાનો શેર હતો, 30નું પ્રીમિયમ એટલે 130 રૂપિયાનો શેર થાય. આગળ વ્યા જઈએ. નીચે મુજબ રકમ મંગાવવામાં આવી હતી. પહેલી રકમ ધ્યાન રાખો, અરજી વખતે અને મંજૂરી વખતે 85 રૂપિયા એક હારે જ મંગાવી લીધી, અરજી અને મંજૂરીની. પછી શેરના પ્રથમ અને આખરી હપ્તા વખતે બાકીની રકમ. ઓકે, તો 85 રૂપિયામાં પ્રીમિયમ સહિત એવું લખેલું છે. તો થોડીક બુદ્ધિ વાપરીએ. હું તો અભણ, જરાક મને કહેજો. અરજી અને મંજૂરી, બરાબર ને? તો શેર છે 100 રૂપિયાનો, અરજી અને મંજૂરીમાં કેટલી રૂપિયા મંગાવ્યા? 85. 85માં પ્રીમિયમ સહિત કીધું એટલે કેટલું પ્રીમિયમ હોય? 30 રૂપિયા. 85માંથી 30 રૂપિયા માઇનસ કરો એટલે 55 રૂપિયા શેરના વત્તા 30 રૂપિયા પ્રીમિયમના, એટલે ટોટલ 85 થઈ ગયા ને. તો શેરના કેટલા રૂપિયા થયા? 55 રૂપિયા થયા. તો હવે પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા બાકી રહેશે? તો કે હપ્તા વખતે હવે બાકી રહેશે ખાલી 45 રૂપિયા. કેમ? 100માંથી 55 માઇનસ કરો, વધે કેટલા? 45. તો 45 રૂપિયા હપ્તા વખતે મંગાવ્યા હતા. ડન થઈ ગયું. આગળ વધીએ ભાઈ. હવે આપણને કીધું કે 2,55,000 શેરની અરજી મળી, જેમાંથી 55,000 શેરની અરજી નામંજૂર કરી. ભાઈ બહાર પાડ્યા હતા 1.5 લાખ જ તે. 255ની અરજીમાંથી 55ની અરજી આપણે શું કરી નાખી? નામંજૂર કરી નાખી. અને બાકીની અરજી શેર અરજીઓના પર પ્રમાણસર ફાળવણી કરી શેર મંજૂર કર્યા. શેર અરજી અને મંજૂરી વખતે મળેલ વધારાની નાણાંની શેર પ્રથમ અને આખરી હપ્તા વખતે મજરે લેવામાં આવી. એટલે જે પૈસા એડવાન્સ મળ્યા એ પ્રથમ અને આખરી હપ્તા વખતે લખી નાખ્યા ભાઈ. અને પછી શું કે મંગાવેલ બધી જ રકમ સમયસર મળી ગઈ. હાવ એટલે હાવ ઇઝી. 4 જ એન્ટ્રી, વાર્તા પૂરી થઈ ગઈ. જુઓ, બહુ ઇઝી દાખલો છે. પહેલા અરજી અને મંજૂરીના એક સાથે પૈસા મંગાવેલા છે. કેટલા? 85 રૂપિયા. તો એન્ટ્રી પહેલા કેમ થઈ સમજી લો, ધ્યાન રાખો. અહીંયા પેલું તારીખ આપણને કંઈ આપેલી છે ભાઈ? નથી આપી, એટલે ક્રમ આપીશું. નંબર 1 બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે. ડન છે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે. કેમ ફદ્દિયા લખવાના ભાઈ? તો જુઓ ભાઈ, મંગાવ્યા હતા કેટલા? 85 રૂપિયા. અરજી કેટલા શેરની મળી છે એ જુઓ, 2,55,000. તો આપણે કરીએ 85 ગુણ્યા 2,55,000. બોલો કેટલા આવે છે? બેનો ગુણાકાર કરો ફટાફટ. 2,16,75,000. 2,16,75,000. ભલે એટલા રૂપિયા જોયા ન હોય પણ લખવાના ખરા. સમજાણું કે નહીં? હાલો, સમજાઈ ગયું? કેમ કર્યું? 85 ગુણ્યા 2,55,000ની અરજી મળી. બીજી એન્ટ્રીમાં ધ્યાન રાખવાનું, નકર સુરસુરિયું થઈ જાય. સમજાવું? સ્મોચ કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. જો ભાઈ નંબર 2. હવે આ એન્ટ્રી જે જમા કરી પહેલામાં એ ઉધાર કરી નાખીએ. ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. મંજૂરી ખાતે ઉધાર. ઓકે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. જાગતા રહેજો, આપણે આને થોડુંક આમ લખીએ એટલે હું આમ રકમ લખીએ કાંઈ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કારણ કે પ્રીમિયમ મંગાવ્યું ને ભાઈ, અને નામંજૂરી કરી છે. તે બેંક ખાતે. કેટલું બધું ખાતે કા. અને તે હવે જે પૈસા વધશે એ આપણે અગાઉથી મળેલ હપ્તા ખાતે જમા કરશું. અગાઉથી મળેલ હપ્તા ખાતે. ડન છે સાહેબ? રકમ કેમ લખવાની? અલે મોત કરો, એટલું પહેલાં સમજી લો. આ ધમાલ તેલું તો એ ઉધાર તલ નાખ્યું. પછી જે શેરના પૈસા છે એ મૂડી ખાતે લઈ જશું. પ્રીમિયમમાં પ્રીમિયમ લખીશું. ના મંજૂર કર્યા એના પૈસા પાછા મોકલી દેશું. અને જેના પૈસા વધ્યા એ આપણે હપ્તા ખાતે લઈ જશું. સિમ્પલ છે. તો હવે જે અહીંયા 2,16,75,000 જમા કર્યા તે ઉધાર કરી નાખીએ. 2,16,75,000. ઓકે, હવે જુઓ ભાઈ કેટલા શેર બહાર પાડ્યા હતા? તો કે ભાઈ શેર બહાર પાડ્યા હતા 1.5 લાખ. મેં તમને કીધું અરજી અને મંજૂરી વખતે 85 રૂપિયા મંગાવ્યા પણ 30 રૂપિયા પ્રીમિયમ છે. તો અરજી અને મંજૂરીના કેટલા થયા? 55 થયા ને. તો હવે ધ્યાન રાખજો, કોઈ કહેતા નહીં
દોઢ લાખ ગુણ્યા કરવાના 55. બોલો કેટલા આવે બેનો? 82,50,000. બરાબર છે ને ભાઈ? હાલો એના પછી ભાઈ જામીનગીરી પ્રીમિયમ કેટલું છે ભાઈ? તો કે 1.5 લાખ શેર છે અને 30 રૂપિયા પ્રીમિયમ છે, એટલે 15 તેરી 45, એટલે 45 લાખ રૂપિયા. ઘટે તો મીંડા ઘટે, બાકી કાંઈ ન ઘટે. બરાબર ને? એ ન ઘટેનું ધ્યાન રાખજો. પછી બેંક ખાતે કેટલા લોકોના શેર નામંજૂર કર્યા? તો અહીંયા ધ્યાન રાખો, 5500 શેરની અરજી નામંજૂર કરી. 5500 તો 5500 ને 85 પાછા આપ્યા હોય ને, એના આપણી પાસે રખાય? ન રખાય. બરાબર ને? તો એને પૈસા પાછા આપી દઈએ ભાઈ. તો કે 55,000 એને ગુણ્યા 85 કેટલા આવે બેન? 46,75,000 રૂપિયા. હવે બાકીના લોકોના પૈસા આપણી પાસે જમા રાખવાના. તો બાકીના કેટલા રૂપિયા વધ્યા? તો કાંઈ નહીં, 2,16,75,000 માંથી આ ત્રણેય માઇનસ કરો એટલે રકમ મળી જાય ભાઈ. કરો ફટાફટ કરો. અને બીજી ભાષામાં શીખવાડું, પહેલાં એમ કરી લો પછી બીજી રીત કરાવો. બોલો કેટલા જવાબ આવ્યો ભાઈ? આ 2,16,75,000 માંથી આ ત્રણેય માઇનસ કરવાના. અને એમ ન કરવું હોય તો એક બીજી રીતે શીખવાડું ભાઈ. આપણને ટોટલ કેટલી અરજી મળી હતી ભાઈ? 2,55,000. ધ્યાન રાખો ભાઈ, 2,55,000ની અરજી મળી હતી. એમાં 1.5 લાખ તો આપણે મંજૂર કરવાના હતા. 55,000 આપણે શું કર્યા છે? નામંજૂર કરી નાખ્યા. એ માઇનસ કરો ભાઈ. 2,55,000 માંથી 1.5 માઇનસ કરો ને એમાંથી 55 માઇનસ કરો એટલે વધ્યા કેટલા? 50,000 શેરના પૈસા આપણી આગળ એડવાન્સ પડ્યા છે. તો એ 50,000 એને ગુણ્યા 85, કારણ કે 85 આપણી આગળ પડ્યા. તો કેટલા આવે ભાઈ? ગુણાકાર કરો ભાઈ. 42,50,000. તો આ કરો તોય હાલે. અને બીજી રકમ મેથડ શું છે ભાઈ? તો કે 2,16,75,000 માંથી આ રકમ ને આ રકમ માઇનસ કરો તો પણ આ રકમ મળી જાય. ડન છે? તમને જે રીત ઈઝી પડે એ કરવાની. મેં તમને 2 રીત શીખવાડી છે. તો ભાઈ આ અરજી અને મંજૂરીની એન્ટ્રી થઈ ગઈ. હવે કે નહીં કરવાની છે ભાઈ? તો કે ભાઈ પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા? તો બાકીની રકમ મેં પહેલાં જ ગોતી દીધી, 45 રૂપિયા. તો પહેલાં તો એન્ટ્રી કરી નાખીએ ભાઈ, પૈસા મંગાવી લઈએ. શું કરશું ભાઈ? ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? 1.5 લાખ શેર આપણે બહાર પાડ્યા તો 1,50,000 એને ગુણ્યા કેટલા હતા? 45. કરો ભાઈ, કેટલો જવાબ આવે? 67,50,000 રૂપિયા. અહીંયા લખી નાખો 67,50,000 રૂપિયા. હવે આપણને પૈસા મળશે એટલે એન્ટ્રી શું આવશે? બેંક ખાતે ઉધાર. અગાઉથી પૈસા મળેલા છે ને હપ્તાના, તો એ ઉધાર કરી નાખવાના. અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર. નવનીતમાં કેમાં નહીં આપ્યું હોય પણ લખો તો દાખલો ઈઝી પડશે. બેંક ખાતે ઉધાર, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર. સાહેબ સાચું પડે જ બાપા, મોજ કરો. 100 માંથી 100 આવશે, ચિંતા ન કરો. બેંક ખાતે ઉધાર, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. તો જુઓ ભાઈ, ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે કેટલા ઉધાર કર્યા હતા? 67,50,000 લખી નાખીએ ભાઈ, જમા કરી નાખીએ 67,50,000. એમાંથી આપણને કેટલા અગાઉ મળેલા છે? એડવાન્સ કેટલા મળેલા છે? 42,50,000. તો આપણી બેંકમાં કેટલા રૂપિયા આવે ભાઈ? આ બેન બાદ બાકી કરો, કેટલા આવે ભાઈ? 25 લાખ રૂપિયા. તો લ્યો 25 લાખ લખીએ, દાખલો થઈ ગયો પૂરો ભાઈ. સમજાણું કે નહીં? 67,75,000 આપણે મંગાવ્યા હતા, એમાંથી 42,50,000 તો એડવાન્સ મળી ગયા હતા. તો વૈધા કેટલા? 25 લાખ એ આવી ગયા. દાખલો થઈ ગયો પૂરો. 8 માર્ક્સનો. મુકાય? ન મુકાય. ડન છે? તો આશા રાખું છું કે આ બધા દાખલા તમને સમજાઈ ગયા હશે. જો સમજાના હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રો શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ સાથે. ત્યાં સુધી ગુડ બાય. ચેનલ નો સબસ્ક્રાઈબ કરે ને એને મારા હમ છે, પછી હું આવીશ નહીં હો તો પછી થોડોક ફેર પડશે. કરી નાખો.
Painted. Painless learning.